હવે આ નક્કી છે ને નાની પડે છે મારા હાથમાં. તો કરાવી આવો કાંડા જેવી. એવી જ કરાવી પડશે. આ દેખાતી નથી મારા હાથમાં. હા તો મોટી કરાવી આવો, જાડી આમ 2 આંગળ જેટલી જાડી કરાવી આવો હા બસ એટલે હાલે. જાડો દોરો કરાવવો છે. આ પટલો પડે છે હવે. ઓલા રુદ્રાક્ષના પારાવાળા હારી માળા બનાવે છે, એવી બનાવડાવી લ્યો ને. અરે આખી હોનાની જ ન બનાવું ને, મારે ક્યાં તાણ છે. હા તો બનાવડાવો. અત્યારે જો રૂપિયા નહીં વાપરી તો ક્યારે વાપરવી? પેલું કહેવાય છે ને કે હોય અને છતાંય જો ન ભોગવે કે ને એ મહાપાપ કહેવાય. હા ન હોય અને તમે ન ભોગવો તો વાત અલગ છે. હાલો પકવાન હોય તમારી પાસે અને તમારે ડાયાબિટીસ હોય અને તમે ન ખાઈ શકો એ વાત અલગ છે. પણ પકવાન છે, તમને ખાવાનું મન છે, ખિસ્સામાં પૈસા છે, તમારી તંદુરસ્તી સારી છે, પણ તમે લોભના હિસાબે જો તમારી ઈચ્છા દબાવો ને તો એ મહાપાપ કહેવાય. એ વાત ખરી છે તમારી. હો હું અડદિયા બનાવાસ તઈ. હા અડદિયા બનાય અને આજુબાજુમાં આપ તમ તારે વાંધો નહીં. હે પાય જ ને હવે આપણને ભગવાને આપ્યું છે બીજાને દેવી. હા તે કાંઈ નહીં, અને 2 સોડિયું નહીં મોકલવા જો ને બનાવીને. મોટા ભાઈ ભાભી, હા હું જાઉં છું મારા બાને ઘરે. હો લે આમ કેમ ઓસિંતા? લે, મેં તમને 2 દી પહેલાં વાત તો કરી હતી કે હું મારા બાની ઘેર જવાની છું. તમે હા તો પાડી હતી. હાથી ભલે ને જાય પણ હવે અત્યારે એની ઉંમર છે, ભલે ને મળવા જાય. હવે તું ક્યાં જાશો કોઈ દે લ્યો. હવે હું જાવ હવે. એ પછી ત્યારે ઉંમર થાય ત્યારે એ નહીં જાય વો. એ વાત હાશી છે. અને વો હા મોટા ભાઈ. અને જરીક તમારા ગામના સરપંચને કહી દેજો કે ગામમાં જાન આવે ને તો સરપંચને ત્યાં ઊભું રહેવું પડે. મુખીના ઘરની જાન હતી આ, મુખીના ઘરની. એ સરપંચને એવી ભાન નહીં હોય. મોટા ભાઈ એની વાત કરો છો ને અમારા લગ્નની? હા સરપંચ હાજર નતા રહ્યા. હાજર નહોતા રહ્યા ને તો એને કહેવાય હાજર રહેવાય. એવું હું સરપંચ બન્યો છું એમણામ બની ગયો છે. પણ મોટા ભાઈ ત્યારે અમારા ગામના સરપંચ છે ને એના સરકારી કામથી બહાર ગયા હતા એટલે એ હાજર નતા. તો સરકારી કામ પહેલા કરી લેવાય અથવા પછી કરાય. આ છે ને મારું અપમાન કર્યું કહેવાય. એને મારું અપમાન. હું શું મુખી, આ ગામનો મુખી, અને મને એને ખબર પડવી જોઈએ કે મુખી આવવાનો હોય ને તો આપણે હાજર રહેવું પડે અને એને માન સન્માન કરવા પડે. માન સન્માન. પણ આ તો એ પોતે જ હાજર ન રહ્યો. મને તો ત્યારે છે ને બહુ ગુસ્સો આવ્યો, પણ અમને ગુસ્સાને દબાવી દીધો. પણ હવે કહી દેજો કે બીજી વાર આ મુખી આવે ને તો એનું માન જળવાવું જોઈએ. પણ તમે આ બધું વહુને હું લેવાય કયો બિચારાને? એને શું ખબર હોય? અને આપણે જે જાન લઈને ગયા તે બીજા બધા આખા ગામના માણસો તો હતા. આ સ્વાગત કઈ સારી રીતે તો કર્યું તું. હા, અને સરપંચ સાહેબના ઘરના પણ હતા જ ને, અને તમારું સ્વાગત કર્યું હતું જ ને મોટા ભાઈ. અરે આખું ગામ ભલે ને હોય પણ સરપંચ તો નહોતો ને. પણ એવું હતું એ મેં તમને કીધું ને એમ સરકારી કામમાં હતા. સરકારી કામની તમને ખબર છે. એવા બધા છે ને એના બાના હોય, બાના. ના, હા સરકારી કામની તમને ખબર છે કે જે તારીખ હોય ને તારીખે જવાનું હોય એમાં. અને એમાં એવું હતું કે અમારા ગામમાં કંઈક પાણીના વાંધા હતા ત્યારે, એટલે એ પાણીના કામ હાટું જ ગયા હતા. તમે શાંતિ રાખો થોડી, અને એટલા બધા તાડુકી ન બોલો. આ નવા નવા વહુ આવ્યા છે ને એમ થાય કે અમાર જેઠ તો આવા છે ગોલા બહુ, એવું થાય. પછી કહી દેવી ને તો સારું. તો બીજી વાર છે ને મારે એ દિવસ જોવો ન પડે. કારણ કે મારે જો એ દિવસ એવા જોવા પડે ને તો મારે મરવા બરાબર થાય. મારું અપમાન કર્યું મારું. હા મોટા ભાઈ, સરપંચ વતી હું તમારી પાસે માફી માંગુ. બસ તમારે માફી માગે ન થાય. અને તમે તો મારા નાના ભાઈના ઘરના કહેવો, મારા દીકરી સમાન કહેવો. તમે મારી સામે હાથ જોડો ને તો એ મારું છે ને મર્યા જેવું મોઢું થાય. મારું કોઈક અપમાન કરે ને એ તો હું જરીકે સહન ન કરી શકું. હશે હવે જે છું એ ધૂળ વાળો. અને બટા તમે ઉપાધિ ન કરો અને શાંતિથી પિયર જાઓ, મળી આવો તમે તમારે. અને આ છે ને તમારા જેઠના બોલા હું નહીં જોતા. હા, તો પણ હું જાય તમ તારે વાત કરી આવી. બસ સરપંચને આ ગામમાં કોઈ નિશાન જાય ને, આ ગામમાંથી કોઈ પણ નિશાન જાય અને હું જાનમાં હોઉં પછી ભલે ગમે નિશાન હોય તો સામેવાળા સરપંચને આયા મારી આગળ ઊભું જ રહેવું પડે. એને મારું સ્વાગત કરવા ઊભું જ રહેવું પડે. આ તો મારા હગા ભાઈની જાન ગઈ અને એના ગામનો સરપંચ નો ઊભો રહ્યો એટલે હળહળતું અપમાન થયું એ મારું. હા મુખી, તમારી વાત હાસી છે. તમારું અપમાન થયું છે, પણ આપણે શું કરીએ? બધા ગામના માણસો હરખા તો નથી હોતા ને. જાઓ, તમે ધ્યાન રાખીને જાઓ. હાસવીને જાજો બટા.
બહુ આટલું બધું છે ને તાડુકી ન બોલાય, નવા નવા છે અને બી જાય બિચારા. કેવું તો પડે જ ને, તો જ ઉડાના ભાન થાય. એ દુનિયા આવું આવું કરે છે, પણ કોણ જાણે કેમ એને છે ને એના હારીની માયા એને મુકતી નથી. માં યાદ નથી આવતી. એટલે એ ગંગા આવવાની આ મારા બા મને યાદ આવે ને એટલે જ મારા બા પાસે આવી. હું બા સારું છે? એ હારું તો છે, પણ કે દુની તારી વાટ જોતી હતી. અને આજો ઓલી ગંગા એ ભાંભર્યા કરે તારા હારું થઈને. બા તમે હું ક્યારના એકલા એકલા બોલતા હતા? ડેલીએથી આવી ને ત્યાંથી મને સંભળાતો હતો. પણ બટા હાવ એકલી એકલી કરું હું, વારે વાતું કરું. અને એક જો ઓલી ગંગા ને આ ગાયત્રી, બસ એ લોકોની હારે વાત કર્યા કરું. અને જો જે પાણી પાવાનું એ બાકી છે, મેં કીધું ઊભી થાવ ને એટલે પાણી પાઈ દઉં એને. એ તમે ઉપાધિ કરો માં, હું 2 દી રોકાવાની શું તમ તારે હંધુય તમને હું કરી દઈ. અરે મારી દીકરી જો દ ફૂટ્યા. એ તો હું તમને વાલી છું ને એટલે ફૂટે. અને આમે તમે કેદી આમ ફોડ્યા નથી ને એટલે. બટા કેમ છે તને? મને તો સારું છે ઓ બા. અને મારી ઘરે હંધાઈ ને સારું છે. તમે પૂછો એ પેલા કહી દઉં. બાકી તમે આગળ એ જ પૂછશો કે તારી ઘરે બધાને કેમ છે. અને બેટા તાર મોઢા પર તેજ છે ને ઈ જ કઈ આપે કે તું તારા ઘરે સુખી છે, તારા જેઠ જેઠાણી હંધાઈને હારું તો છે ને બેટા? બધાને સારું છે, કોઈને કાંઈ વાંધો નથી. આ મારા જેઠાણી તો બિચારા મને કેદી ના કહેતા હતા કે તારા પિયર આટો મારી આય, પિયર આટો મારી આય. પણ હમણાં હું આ તમને તો ખબર છે કે મોસમ હાલતી હતી એટલે પછી કેમ આવું. વળી પછી નહીં ને કોઈને એમ થાય તો કે મોસમમાંથી આવીને વહી ગઈ પિયર એટલે ના ગઈ. એટલે જ પછી હું તારી બહુ આશા ન કરું ને. પણ મારે જો તને એક વાત પૂછવી છે. તારા ગામમાં ઓલા આપણા જીવી ફઈ છે, કોક દી આટો મારવા જાસ કે નહીં? હા જીવી ફઈ હજી હમણાં જ આવ્યા હતા 15 દી પહેલા ખબર પૂછવા મારી. હા એના બિચારાના પગ રહી ગયા છે બા, વાકા વાકા હાલે છે. એટલે બટા ઈ આવે ને એના કરતા તું કઈક હટાણું કરવા જા, ક્યાંક વાડીએ જાય ને, રસ્તામાં તો આવે છે એનું ઘર, તો તું ત્યાં આટો મારી આવતી હોય તો. હટાણું કરવા તમને ખબર છે બા કે અમારા ઘરમાં પૂરતો જ જાય. અમારા બાવીને તો કે ઘર બારું નીકળવાનું જ ના હોય, ખાલી એક આ દાળિયાનું ભાત કરવાનું હોય. અને વધારે કામ હોય ને તો તમારા જમાઈ વળી મને ખેતર લઈ જાય હારે. એ વાત સાચી છે, પણ હું તને હા લે એ જમાઈની યાદ આવી ને એટલે હું તને કહું છું, જમાઈ હવે આવે ને તો મારા હારું થોડાક ડુંગળી મોકલજે ને, હાવ ખૂટી ગઈ છે. હા તેમાં શું થઈ ગયું? એને હું કે બસ કે ડુંગળી આપી છે, આમે મને લેવા નહીં આવે. હા તો એને કહી દેજે લે, તું એને ફોન લાવી છે ને તારી હારે? સો થેલીમાં જ પડ્યો ફોન. ઠીક તો છે ને એને ફોન કરી દેશે, મને લેવા આવો ને ત્યારે બા હારું 1 કિલો ડુંગળી લેતા આવશો. હાવ ખૂટી ગઈ છે બટા. પણ 1 કિલોમાં શું થાય બા? એક આરે 5 કિલો મગાઈ લાવ તમારે 2 મહિના ઉપાધિ નહીં. અને મને ખબર છે તમારે ડુંગળી તો રોજ ખાવા જોઈએ જ છે. હા પણ બટા ઉંદરડા એટલા છે ને એ હાળા કાતરી જાય છે. પણ મેં તમને કેટલી વખત કીધું કોઈ જાડી વાળી થેલી છે એમાં ભરીને ઉપર રાખતા હોય તો એટલે ઉગે નહીં ને બગડે નહીં. એ વાત સાચી હો, પણ એ ઉપર કેમ મારે હાથ પોગાડવો? નથી થતું મારાથી બટા. હવે બા પછી આ બપોર કડે નવરી થાવ ને એટલે સરપંચ સાહેબની ઘેર મારે આટો મારવા જવું છે. સારું જઈ આવશે ને. કેમ કાંઈ વાત છે? હા બા વાત છે એટલે જવું છે મારે. શું થયું? આમાં તો એવું છે તમને ખબર હોય તો આ જ્યારે અમારી જાન આવી ત્યાં મારા લગ્ન, તે સરપંચ આપણા બહાર ગયા હતા ને સરકારી કામથી, તો મારા શેઠને છે ને એ વાતનું ખોટું લાગી ગયું છે કે તમારા સરપંચ અમારું સ્વાગત કરવા ન આવ્યા. એટલે કે તમારા સરપંચને જઈને કહી આવશો કે કોઈ માંડવે મહેમાન આવે ને, ગામમાં જાન આવે ને તેનું સ્વાગત કરવા જાય. લ્યો આ મુખી છે અને અહીંયા સરપંચ છે બરાબર, તો એ લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ સરકારી કામ આવે ને એનું કેણ આવે ને તો હંધાઈ કામ પડતા મૂકીને જવું પડે. એ પછી જન્મ મરણ કે લગ્ન કાંઈ પણ કામ હોય પણ એ બધું પડતું મૂકીને જવું પડે. એ તાર જેઠને નથી ખબર? મેં હંધુય કીધું એને પણ એ માનવા તૈયાર નથી. અને મને ખબર છે કે આપણા ગામના સરપંચ છે ને એ બહુ સારા છે. અને ત્યારે આપણા પાણીની તારીખ હતી તે પાણી હાટું જ ગયા હતા. એ હવે તું કુદાકુદ નો કર, જીગલી આવે તને પાણી દે. આવું આવું પાણી પાવશું, ઉભી રહે તને ટાંકે લઈ જા. વાત તો હું ઈ બાને ગામમાં હંધાઈને મળી તારો અવાજ સાંભળ્યો? જો જો કેવી ઉછળે. હાલો બા હું જી આવું પેલા એની પાસે. આવું આવું રમા રે રમા અરે રે. રાજભાઈ તમે? હા આમ જાઉં છું વાડી બાજુ. બોલો કામ હતું કાંઈ? હા બોલો. થોડું કામ હતું. આ જુઓ ને
તમારી વહુ પિયર ગઈ સાટો મારવા. તો એ તો મને ખબર છે. હા તો સવારે તમારા ભાઈ બેઠા હતા ને એને પૂછવા આવ્યા કે હું પિયર આટો મારવા જાઉં. તમારા ભાઈએ છે ને સરપંચની વાત ઉખેડી હતી. સરપંચની વાત? હા, કઈ વાત સરપંચની? આપણે જાન લઈને નહોતા ગયા તમારી, હા તો સરપંચ હાજર નહોતો રહ્યો હા કે તમારા ભાઈને ખોટું લાગ્યું કે હું મુખી હોઉં અને મારા ભાઈની જાન જાય તો સરપંચને હાજર ન રહે તો એ મારું જરા જળ અપમાન કર્યું કહેવાય ઈ કે. તો એને હાજર ન રહેવું પડે એમ તો એ તો જિજ્ઞાને એમ કહેતા હતા કે તમે જાવશો ને તો એને કહેજો એમ. હવે મોટા ભાઈને ક્યાં લગ્ન છે એને ઘણો સમય થઈ ગયો, હવે એ વાત ઉખેડવાની શું જરૂર હતી? હવે એ સરપંચ ગામમાં ન હોય તો એને કાંઈ કામ હોય તો બહાર ગયા હોય, એવું કઈ જરૂર થોડું કે હાજર જ રહેવું પડે? નવીરા ન હોય તો ન રહ્યા હોય કદાચ, તેમાં મારા ભાઈને શું કહેવાની જરૂર હતી? કીધું જીગુએ એ કે છે ને સરકારી કામકાજથી નહીં બહાર ગયા હતા એટલે હાજર નહોતા, પણ એને ઘરવાળી હાજર હતી. તો કે એને ઘરવાળી હાજર હોય મારે ન જોવાનું હોય, એના રહેવાથી થોડું હાલે. સરપંચને હાજર ન રહેવું પડે એટલે ખબર ન પડે. ને તમારા ભાઈ તો અટ પકડી છે. હવે તો આ ગામની ગમે એની જાની ગામમાં જાય ને તો સરપંચને હાજર રહેવાનું. બોલો. અરે પણ એને કી મોટા ભાઈને કી એના ગામના ધણી એ છે, આપણે શું કામ એના ગામમાં વહીવટ કરવો જોઈએ કે ભાઈ જાન આવે તે હાજર રહેવાનું? કાંઈ હાજર કામ હોય તો ન હાજર રહે. આ મારા ભાઈ હું બધે હાજર રહે છે? હે નથી ક્યાંક બહાર જવાનું થતું? મેં કીધું તમારા ભાઈને સમજાવ્યા પણ એ સમજવા તૈયાર નથી. શું કરવું કે ખબર પડતી નથી. આ મોટા ભાઈ છે ને હું તો એમ કહું છે ને સરપંચને મુખી બનાવી જ નહીં. આ સત્તા મળે ને એટલે બધાને માણસને છે ને પાવર આવી જાય, અહમ નડવા મળે ત્યારે. હવે મોટા ભાઈને કહેવાય નહીં એને કે ભાઈ હવે નો હાજર રહેતા એમ આપણું હું લડાય, આપણે જાય ને ઘરે કાંઈ બેહવું ઉઠવું હારે તમારે ઉપાધિ છે એને. ઘણા સમજાવ્યા પણ આ મને એમ થાય છે કે આ જીગુને ખોટું તો નહીં લાગ્યું હોય ને તમે વાત કરી જોજો, એને કહેજો કે મોટા ભાઈ કીધું ને એ વાતનું દુઃખ ન લગાડે. મેં કીધું જ છે. ભાભી દુઃખ ન લગાડે પણ હવે એ ન્યા જઈને વાત કરે, એ કઈ રીતે વાત કરે? હવે એ તો હરખી મારી સામે નથી બોલી શકતી. હે ન્યા ગેંગે ફેફે કરીને સરપંચ સામે બોલી શકશે? ન બોલે. પછી અમારા ભાઈએ કીધું એટલે એને ના છૂટકે બિચારીને જવું પડશે. અને એને બોલાય નહીં, છોકરું કહેવાય એમ સરપંચ સામે કોઈને ન બોલાય. અરે કદાચ તમે જાઓ ને તો તમારે ન બોલાય. વાત હાચી છે. આપણે થોડું જ બોલાય ભાભી. હવે આપણા પ્રસંગમાં એને આવવું ન આવવું એનો પ્રશ્ન છે ને. આપણે તો કોઈને કંઈ ન હોય કે આપણે બધાને કંકોત્રીને આમંત્રણ દઈએ કે પછી આવવું ન આવવું એનો પ્રશ્ન છે. આપણે થોડું એને કહેવાય કે તમારે ફરજિયાત આવવું જોઈએ, વ્યવહાર રાખવો તો આવે નકર ન આવે. પણ આ મોટા ભાઈની વાત મને નથી સમજાતી કે હવે એ મારા જાનમાં સરપંચ હાજર ન રહ્યા એમાં મારા ભાઈને ખોટું લગાડવાનું શું છે? એની યારે ક્યાં રોજ બેહવું છે, ઉઠવું છે કે આપણે કાંઈ નાતે નેડો છે? હે એ હઠીલા છે, એકવાર હઠ પકડે ને એટલે બસ એ કરીને જ રહેવું. હવે મને એમ થાય છે કે આ વાત આગળ ન વધે તો સારું. આમાંથી વિવાદ ઊભા થાય ને તો લઈને આપણે એકાબીજા ગામના ને દુઃખ થાય અને વધારે દુઃખ તો જીગુને લાગશે કે જો મારા જેઠે એટલો બધો વિવાદ કર્યો, એટલો બધો વાંધો પાડવાની જરૂર શું હતી? આપણે ક્યાંય દી ઉગે ને ત્યારે ભેગું રહેવાનું છે. આપણા ગામના ધણી આપણે એના ગામના એ ધણી છે. એ વાત હાચી. હા ઓલા કાળુ કાકા રે આ છેલ્લા 8 વર્ષથી નથી બોલતા, વાતમાં કાંઈ નથી. હવે મારા ભાઈને ઘરે અહીંયા જમવાનું કીધું, જમવા ગયા કાળુ દાદા ડોલ લઈને ભાવ દેવા ન ગયા, ત્યાં એને ખોટું લાગ્યું. એમાંથી 8 વર્ષથી અબોલા છે. હવે આવી નાની નાની બાબતો કઈ અબોલા કરાતા ના તો ખોટી જીદ લઈને. અને તમે છે ને દવા લઈ આવો કેટલી વાર કીધું છે, ઠો કર્યા કરો. આ પછી જાળી જાહે ને તો જાહે નહીં થઈ જાય કપ બપ. હા હું દવા લેવા જવાની જ છું, પણ તમે આ જીગુને કીધું કેટલા દી રોકાવાની છે? એ ભાભી 2 દિવસ જ રોકાવાની છે. પછી મને કીધું તમે તેડવા આવજો, કે તમારા સમય હોય ને તો, ન હોય તો મને કહેજો હું વહી આવી. મેં કીધું સારું મારા ટાઈમ રહે ને તો આવીને તું વહી આવજો. ના રે ના, એમ કાંઈ વયું ન અવાય, તમારે તેડવા જવું પડે હો. હા ભાઈ મારે વખત રહે તો હું જાય, પણ આ તો વાડીનું કામ એટલું પડ્યું છે કદાચ નોય વખત રહે એટલે કીધું. વાડીનું કામ છા કરશે પણ તમે જીગુન ટાઈમસર તેડી આવશો. અને મને છે ને હવે એકલું લાગે છે, મને એના વગર ગમતું નથી હો. હજી તો ગઈ ત્યાં તો એકલું લાગવા માંડ્યું. આ તમારે દેરાણી જેઠાણીને બેને છે ને એક ગાંઠ થઈ ગઈ છે આમ, નથી એકબીજા વગર હાલતું. એકાદ દી જવા જો ને મા પાસે રહેવા જો, પછી હું તેડીએ દે. પણ તોય હમાસર પોગાડજો, ભાભી યાદ કરતા હતા. હા હું કહી દે, એનો ફોન આવશે આગળ પોગી જાય ને એટલે ફોન આવશે તેનો. હવે તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું. હા પણ કહેજો પાછા ધ્યાન રાખે તબિયત બગડે નહીં હો. એ કામ કરો, હું ફોન અહીં મૂકતો જાઉં, તમે વાત કરી લેજો. ના બાપા, મારે કોઈ જવાબ નથી દેવા. મને હો સવાલ પૂછશે તમારે દેરે ખાધું, હું કર્યું, હું નહીં, ક્યાંય ગયા, હું કરે છે, ને કદાચ તમે જવાબ દઈ દેજો બસ ખાલી. હા તો હું એ જ કહું છું, તમે સીધા હો. હે ભાભી એક મિનિટ અહીંયા આવો, કામ છે પાછા આવો. હું છે કામ છે. હવે છે ને મારે છે ને આમ જો સીગુ હાટું ડોક્યું કરાવવું છે. તો કરાવો. પૈસા મારા ભાઈ પાસે તમે માગી દેજો. હા તે હારું માંગી દે બસ. હા કેટલા? એટલા 40,000. હા બસ
પસા આપ્યા બસ વાહ ભાભી વાહ હો. સુખી રહ્યો. ભાભી હોય તો આવા હો. રોટલા બોટલા ઘડાઈ ગયા? રોટલા ઘડાઈ ગયા છે પણ ભૂખ લાગી છે. ભૂખ તો બહુ નથી લાગી પણ ટાણું થયું છે એટલે મને એમ થયું કે 2 બટકા ખાઈ લઈએ એમ. ઘડીક ખમો ને ઓલા આપણે ઓલા કામ કરવા વાળા ઓલા બેન આવે છે ને હા એ જીરીક ને સાફ સૂફ કરવાનું કીધું છે ને તે કરે છે કરી લે ને પછી આપણે બેહી. સારું સારું. થોડોક વખત છે તો હું ગામમાં આટો મારી આવું. ના હો પછી તમે આવતા નથી કલાક 2 કલાક તો રોટલા છે ને ઠરી જાય પછી હાવ. રોટલાનું ન જોવાનું હોય, આપણે ગામનું જોવાનું હોય આમાં. એ ખાઈને જાજો ને પછી તમે તારે હાઈ જે આવશો ને તોય વાંધો નથી મને. હા અરે જય શ્રી કૃષ્ણ સરપંચ ભાઈ. જય શ્રી જય કૃષ્ણ શ્રી બેન કૃષ્ણ બા. સઠાણી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બે મજામાં? મારી બેન બે. અરે, ના ના તમે બેહો. અરે ગામની બેન દીકરી આવે ને સરપંચ બેહી રહે એવું થોડું હાલે. બે મારી બેન. ના ના હું ઊભી છું તમ તારે બેહવું નથી. તબિયત પાણી હારા? હા મારા તો એકદમ હારા છે. હા તારે કેમ ધક્કો છો? બેન મુંજામાં જો જે કાંઈ હોય ને એ બોલ. આમ અસકાશો કા? મહેન્દ્રભાઈ પહેલા તો મને માફ કરી દેજો. કદાચ હું જે કહીશ ને એ વાતથી તમને ખોટું પણ લાગી જાય. એવું તો વળી તું શું કહેવાની છો કે મને ખોટું લાગી જાય? અરે સાંભળ, તું આ ગામની દીકરી છો અને દીકરીનું કહેવું છે ને કોઈને ખોટું ન લાગે એટલે તમારે બેફિકર કહી દે. શું કહેવું છે તારે? જોકે તમને પણ ખબર છે કે મારા જેઠ છે એ મુખી છે અમારા ગામમાં. હા એ તો ખબર જ હોય ને. હા મારી જાન આવી ત્યારે તમે મારા જેઠનું સ્વાગત નહોતું કર્યું. જોકે એમાં તમારો કાંઈ વાંક નથી. તમે તો સરકારી કામ હાટું બહાર ગયા હતા પણ મારા જેઠને છે ને એ વાત મગજમાં બેસી ગઈ છે કે તારા ગામનો સરપંચ છે ને હોવી કે બહુ અભિમાની છે, એને કાંઈ બુદ્ધિ નથી, એ તાવ રાંકો છે એવું કીધું છે. હું કીધું એને? રાખો છું હું એમ? હા પેલા એની પૂરી વાત તો સાંભળી લ્યો. હા એમને એવું કીધું છે પણ અમને તો બધાને ખબર જ છે કે તમે અમારા ગામ હાટુથી ગયા છે પણ અમારા જેઠે કેવડાવ્યું ને એટલે હું કહેવા આવી છું તમને. અરે આ ગામમાં મારા આંગણે કોઈ મહેમાન આવ્યો હોય ને તોય અમે પ્રાણ પાથરી દઈએ છીએ. મારી બેન તારી જાન આવી ને તઈ હું આ ગામમાં હાજર નહોતો, બાકી તારા જેઠનું એવું સ્વાગત કરત ને કે એ 7 જન્મ સુધી યાદ રાખત. મહેન્દ્રભાઈ મને તો બધી ખબર છે કે આ ગામમાં ગમે એ મહેમાન આવે ને તો પહેલાં ઉતારા તમારા ઘેરે થાય છે પણ મારા જેઠને એ ખબર ના હોય ને અને મારા જેઠે એવું પણ કેવડાવ્યું છે કે તમારા ગામના સરપંચને કહી દેજો હો કે ગામમાં ગમે એની જાન આવે ને તેનું સ્વાગત કરતાં શીખી જાય કે એનું સ્વાગત કેમ કરવું. સ્વાગત કરતા મારે શીખવું પડે એવું તારા જેઠે કીધું? તો જઈને એને કહી દેજે કે આ મહેન્દ્ર સરપંચ છે ને એને ન શીખવાડે કે ગામમાં કોનું કેવી રીતે સ્વાગત કરવું. બધું સારું થઈ જશે બેન. તમે ઉપાધિ ના કરો, હું સમજાવી દઈશ. હા એ તો મને ખબર છે કે તમે સમજો છો, તમે સમજાવી દેહો. અને મહેન્દ્રભાઈની પણ મને ખબર જ છે કે એ કોઈ પણ મહેમાન આવે ને તો ક્યારે એને નિરાશ નથી કરતા પણ હા તો બનવા કાળ બધું બની જાય ને એટલે અને મેણું સાંભળવું પડ્યું અને મને તો ખબર જ છે કે મારે આજીવન આ મેણું સાંભળવાનું રહેશે મારા જેઠનું કે તમારા સરપંચે સ્વાગત ના કર્યું. જુઓ મહેન્દ્રભાઈ મારા જેઠની વાતનું ખોટું ના લગાડતા પણ જે વાત હતી ને એ મેં તમને આવીને કરી છે. હું રજા લઉં છું હવે. સાંભળતી જા જાતા જાતા એક વાત મારી બેન, તું આ ગામની દીકરી છો એટલે તને કહું છું, અહીંયા મારા ડેલી પાસેથી પરગામ કોક જાતો હોય ને એને હું સા પીધા વગર નથી જવા દેતો. આ વાત છે ને તારા જેઠને જઈને કહી દેજે, નરેશ મુખીને. મોટાભાઈ હા બોલ ને રાજ. આ હું તમે કરીને બેઠા ભાઈ? કેમ શું કર્યું મેં? આ વો હારે ગઈ હે? હા. તમે એને શું કીધું? મેં તો તમને યાદ નહીં હોય, હું કહું તમને, તમે શું કીધું? હા. હા જ્યારે આપણે મારી જાન જોડીને ગયા તે ગામના સરપંચ હાજર નહોતા. હે હવે હા હાજર સાજી સરપંચની વાત કરશો એ કે નથી. મેં ક્યાં કાંઈ કીધું છે? અરે મેં તો એને એમ કીધું કે તમારા ગામના સરપંચને કહી દેજો કે અમારા ગામના ને મુખી આવે ને તો
તો એનું માન સન્માન જાળવે. હવે એ તો એમાં ક્યાં મેં ખોટું કીધું છે? હવે માન સન્માન તો જાળવવું પડે ને. અરે પણ મોટા ભાઈ, મારા લગ્ન છે ને ઘણો સમય થઈ ગયો, અત્યારે આ વાત ઉખેડવાની શું જરૂર હતી? જ્યારે આપણે જાન જોડીને ગયા ત્યારે સરપંચ કંઈક કામથી બહાર ગયા હતા, તો આપણે ઉતારો આપણને બીજે આવ્યો, તમારું સન્માન ન કર્યું, તેમાં હું થઈ ગયું. પણ અને તમારે તો હઠ એવી છે કે મુખી જાય એટલે સરપંચ એનું સ્વાગત કરવા આવવો જોઈએ ને એને ઘેરે ઉતારો હોવો જોઈએ ને, એવી બધી જીદ ખોટી હું પકડી રાખવાની? એ જીદ ન કહેવાય. તને ખબર નથી, જે માણસનું અપમાન થાય ને એને ખબર પડે કે અપમાન એટલે એ કેટલી મોટી પરીક્ષા છે. અપમાન એટલે એ મોટી એક હળકતો ડામ છે, એમ કે ને તોય હાલે. અરે મોટા ભાઈ, તમે આવી નાની નાની વાતો હું કામ પકડી રાખો? આવું બધું જાતું કરવાનું હોય. આ તમે સમજી લો, આ ઓલા કાળુ કકાયરા તમે કેટલા વર્ષથી નથી બોલતા? 8 વર્ષ છે. કઈ વાતમાં કાંઈ હતું? આ ખાલી જ્યારે તમે બધા જમવા બેઠા એને ઘરે પ્રસંગ હતો ત્યારે તમને ભાવ દેવા ડોલ લઈને ન આવ્યા લાડવાને, એમાં તમે બગાડ નહીં. રિવાજ છે, આપણા ગામનો રિવાજ છે, સમજ્યા? તો એને ત્યાં આવવું પડે. અને એમાં આ મુખી બેઠો તો મુખી પંગજમાં, અને જો એ ડોલ દઈને લાડવા દઈને આવે ને તાણે કરવાનું આવે ને એટલે એ થાળીમાં પછી હું ખાવે નહીં. પછી હું ગયો કોઈ દી એની ઘરે. હું તમને એ સમજાવું છું, આવી નાની નાની બાબતોમાં છે ને આમ વટ ન કરાય મોટા ભાઈ. આ તમને ગામના મુખી બનાવ્યા છે તો તમારે બધારે વિનમ્રતાથી રહેવું જોઈએ, બધારે પ્રેમથી વાત કરવી જોઈએ. પણ તમે તો છે ને આમ બસ આમ વટથી જ વાત કરો, તમારો વટ એ હાસો. મારો આ વટ છે ને, મારો વટ એ જ મારું જીવન છે. અને જ્યારે મારો વટ વયો જાય ને ત્યારે સમજી લેજે, ત્યારે મારી આ જિંદગીનો છેલ્લો દિવસ હશે. સારું સારું બોલો મોટા ભાઈ. હવે આ જીગુ ત્યાં ગઈ છે એના પિયરીએ, હવે એ મારી સામે હરખું નથી બોલી શકતી. એ સરપંચને જઈને કહે તો, અને કહે તો હવે તમે કીધું છે એટલે એને કહેવાય જવું પડશે. એ કેટલી મૂંઝાય મનમાં ખબર છે? હા, તે વાત તો એને કાને નાખવી જ પડે ને, તો જ એને એવાને ભાન થાય, ભાન કે હાલો મેં કેટલી મોટી ભૂલ કરી છે એમ. હવે એને ખોટું લાગ્યું તો ડખો થાય નહીં કે તમારા બે વિશે? ખોટા હું કામ આપણે એવા ઝઘડા ઊભા કરવા જોઈએ? અરે ખોટું મેં તો એને હાસું કીધું. હવે હાસું કહે જો માણાને ખોટું લાગતું હોય ને તો પછી હું તો કહું કે એવા માણા સંબંધ જ ન રખાય. નાની નાની વાતમાં એને ખોટું લાગી જતું હોય અને આપણે ક્યાંક ખોટું કીધું છે, તું જ કે ને લેને. એ મોટા ભાઈ, તમે કોઈ વાતમાં સમજશો તો નહીં જ તે. આ છે ને આ સત્તાનો પાવર જ એવો છે. આ સરપંચ બને મુખી બને ને એટલે પાવર જ બધાને એટલું આવી જાય. વટથી જ વાત કરે, નમ્રતાથી વાત જ નહીં કરવાની. જો મોટા ભાઈ, આ છે ને આ પ્રજા છે ને તમારા ભરોસે હોય. તમે એને શાંતિથી વાત કરો, સમજાવીને વાત કરો ને તો બધા એને વાત ગળે ઉતરે. આ ખોટી તમારી સાપ છે ને ખરાબ થાય મોટા ભાઈ. અરે પણ હું જે ગામનો અત્યારે મુખી છું એ ગામમાં કોણ દુઃખી છે કે લે? દુઃખી હોય તો આવે નહીં મારી પાસે. બધાના દુઃખ ભાંગ્યા છે. હા, કોકને જો ભૂલ થઈ ગઈ હોય તો એની સજાએ હું જ આપું છું અને કોકના દુઃખી દૂર હું જ કરું છું. પણ તું આ વટની વાત કર્યો છે ને, વટ તો મારો રહે જ. અરે મોટા ભાઈ, વટ રાખવાની વાત નથી કરતો, પણ એકવાર જે વાત પતી ગઈ પછી એને પાછી પકડી ન રાખવાની હોય. હવે મારા લગ્ન છે એને કેટલો સમય થઈ ગયો તમને ખબર? જેટલો સમય થયો એટલો. પણ એ કાંઈ થોડો હું ભૂલી જાઉં. અને તું કે આ સત્તાનો પાવર છે, સત્તાનો પાવર છે, તો એને જો એના સરપંચ પદનો પાવર ન હોય ને તો મારી પાસે માફી માગવા આવે. આ કેવી વાત કરો છો મોટા ભાઈ? આમાં વયસમાં માફી માગવાની ક્યાં વાત આવી? કેમ? માફી તો માગવી જ પડે ને. એણે ભૂલ કરી છે તો માફી માગવી પડે. અને જો ભૂલ ન કરી હોય તો તમે તારે ભલે એમણામ રે. હું તો જે મારો વટ છે તો મારો વટ જાળવી જ ને રાખી હું. હા, તમારો વટ ને તમારો પાવર ને તમારું પદ છે ને આ કારકનું છે ને કડે ચડાવી દેવાનું છે બધાને. જો ભાઈ, આમાં વહુને છે ને બિચારાને હોકમણ થાય. આ તમારી વાતમાં એ પીસાય. અરે વહુ ને ક્યાં આપણે એક શબ્દ કેવી છે? એ તો આ સુખી છે, એને આપણે કોઈ દિવસ કાંઈ કહેતાય નથી. ઘરના કામ કરવા એ દાડી આવે છે, એને હળીના બે કટકાય નથી કરવા પડતા. અને જે જોવે એને તું આપશો તે એમાં પછી એને ક્યાં દુઃખી થવાની વાત આવી? એ હું સમજુ છું કે અહીંયા સુખી છે, પણ આ વાતમાં રાખીને મૂંઝવણમાં નાખી દીધી તમે. હવે એને સરપંચ પાસે જવું પડે ને વાત કરવા, તમે કીધું છે એટલે. હા, તે તો એને એટલે તો મેં એને કીધું છે, જરીક કહી દેજો એમ હોતે ને એને મેં કીધું. હવે એનામાં જો કંઈક બુદ્ધિ જેવી હશે સરપંચમાં અને સમજણ જેવી કોઈક જાત હશે તો એ આવશે માફી માગવા. તમે નહીં સમજો ભાઈ, તમે કોઈ વાતમાં નહીં સમજો. તમને સમજાવવા બહુ ભારે છે. મને સમજાવો છે ને કાંઈ ભારે નથી. આ તો મારો છે ને ખુમારી જ મારી એવી છે એટલે તમને બધાને એવું લાગે. હે જીજ્ઞા, આ પછી તારા જેઠ કાંઈ ટાઢા પડ્યા કે નહીં, કે હજી એમાં વટમાં જ છે? કાંઈ ખબર નહીં બા, ઘરે જાવ પછી ખબર પડે કે મારા જેઠ ટાઢા પડ્યા કે નથી પડ્યા. હાચે એક આટલી અમથી વાતમાં કેટલું વાતનું વતેસર કરી મૂક્યું છે એણે.
એમાં એવું કાંઈ નથી. મારા જેઠને એવું થયું કે તમારા ગામના સરપંચે મારું અપમાન કર્યું, કેમ કે હોદ્દો તો મુખીનો છે એનો. પણ સાંભળ, એ હાજર હોય અને અપમાન. રામ રામ મળી. હે રામ રામ. મહેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ બેન. હા, તું હજી તારા હારે નથી ગઈ? ના ભાઈ, આજે બપોર કેડે નીકળવાની છું. ઉપર કેડે જવાની છો? તો મેં તને જે કાંઈ કીધું છે એ બધું યાદ રાખ્યું છે ને? હા ભાઈ, તમે જે કીધું છે ને એ હંધુય મને યાદ છે. તો સારી રીતે છે ને તારા જેઠ ઓલા નરેશ મુખીને સમજાવી દેજે કે આ ગામનો સરપંચ છે ને કાંઈ રાકો નાથ. આ છે ને સરપંચનું માથું વઢાઈ જાય ને એ મંજૂર છે, બાકી મેણા નહીં. લે આ 50 વીઘા જમીન તને કાપડામાં. ના મહેન્દ્રભાઈ, આ હું કરો છો? એ નાની અમથી વાતમાં આટલું બધું માઠું ન લગાડાય. અરે માઠું નહીં માડી, ઓલી કહેવત છે ને કે કાકરીનો માર્યો માણસ નો મરે પણ મેણાનો માર્યો મરી જાય. આ સરપંચની હાટું તો છે ને મેણા ખાવા ને એની કરતા તો આ માથું વાઢી નાખે ને કોક ઈ મંજૂર છે. મહેન્દ્રભાઈ, આના જેઠ છે ને થોડાક સ્વભાવે આકરા છે, બાકી આમ કાંઈ ન હોય એના મનમાં, અને આવું ન કરાય. અરે એના મનમાં જે હોય ઈ મને નથી ખબર, પણ આ મારા ગામની બેન દીકરીઓને છે ને મારા લીધે સાંભળવું પડે ને, મેણા સાંભળવા પડે. ઈ મને મંજૂર નાથ, એટલે જ કહું છું. લે મારી બેન, આ 50 વીઘા જમીન છે, આ તને કાપડામાં દીધી જા. ના ભાઈ, અને કહી દેજે તારા જેઠ નરેશ મૂકીને કે આપણા ગામનો સરપંચ છે ને ઈ રાકો નાથ. ના ભાઈ, મારે આ જમીન નથી જોતી. અને જો મારી જેટની કઈ વાતનું ખોટું લાગ્યું હોય ને તો હું તમારી પાસે માફી માંગુ. અરે તું તો છે ને મારી બેન છો, દીકરી સમાન છો, તારે હાથ નથી જોડવાના. આ તો મારી બેન, અરે આ તો મારી બેન, તારે મેણા નો સાંભળવા પડે ને એટલે આ સરપંચ છે ને પોતાનો જીવ હોતે ને આપી દે. આ 50 વીઘા જમીન છે ને મારા માટે કાંઈ મોલની નથી. લે મારી બેન, અરે તને આ સરપંચ ના હમ છે, તારા ભાઈ ના હમ છે, નો લેને તો લઈને જા અને મોઢા ઉપર મારજે તારા જેઠ નરેશ મુખીને, એટલે એને ખબર પડે કે આ ગામનો સરપંચ છે ને નમાલો નાચ. મહેન્દ્રભાઈ, એના જેઠનો સ્વભાવ એવો છે ને, એને તો ઘડી ઘડી વાતમાં ખોટું લાગશે. ક્યાં સુધી તમે આ બધું કર્યા કરશો? ના ના, લઈ જાઓ ને પાછી. સાચું કહું છું. એના જેઠનો સ્વભાવ જે હોય ઈ. પણ માડી, તમારી સામે હું મોટો છો છું આ ગામમાં ને સરપંચ બન્યો છું, એટલે તમને મારા સ્વભાવની ખબર છે ને કે મારો સ્વભાવ કેવો છે ઈ. એટલે મેણું તો છે ને આ માથું વઢાઈ જાય ને તો હાલ છે, પણ મેણું કોઈ સંભળાવી જાય ને એ આ મહેન્દ્ર સરપંચને છે ને મંજૂર નાથ. સાચી વાત છે બા મહેન્દ્રભાઈની કે માણા છે ને મેળાનો માયરો મરી જાય, અને મહેન્દ્રભાઈએ તો એવી કાંઈ ભૂલ પણ નથી કરી કે એને સાંભળવું પડે છે. એ તો બિચારા એના કામથી ગયા હતા, અને એ કામ કોના હાટું? કામ તો આપણા હાટું જ હતું ને, આપણા ગામ હાટું જ કામ હતું ને. તો એમાં બિચારા મહેન્દ્રભાઈનો શું વાંક છે? વાંક તો મારા જેઠનો જ કહેવાય. મારા જેઠે આવું બોલવું નહોતું, એને સમયને પરિસ્થિતિને સમજવું હતું. હવે વાંક જેનો હોય એનો મારી બેન, એ કોઈ વાત નથી. પણ તું જા અને આ ફાઇલ છે ને તારા જેઠના હાથ ઉપર આપજે, એટલે તને છે ને કાલથી મેણા મારવાનું બંધ કરી દે. એ હું જોતો જાય, ભલે રોઈ મુખી ગામનો અને હું ભલે આ ગામનો સરપંચ છું, એટલે એને ખબર પડે કે સરપંચ છે ને એનો આ હૃદય નથી પણ દરિયો છે, દરિયો. અને કહેજે હાલ્યો આવે એની મહેમાન ગતિ માણવા, એટલે આ વખતે આવશે ને એટલે એને હંધી ખબર પડશે કે આ મહેન્દ્ર સરપંચ કેવી મહેમાન ગતિ કરે છે એની. હલો, હા હા, આ લઈ લેને ભાઈ. હા લઈ લે લઈ લે, પૈસાની ઉપાધિ નહીં કરતો. ઘોડી 1 નંબર હોવી જોઈએ, 100 ફૂટ પૂરી. હા, ઘોડી વિના નો હાલે, ઘોડીથી જ માણસની શોભા આવે. યા પતી ગયો વહીવટ તમારો? હા બોલ. હા, તમારે જીગુ વહુને એના ગામના સરપંચ વિશે બોલવાની શું જરૂર હતી? હું ન બોલું તો એને સાલાને ભાન કેમ થાય? હું ભાન કેમ થાય? બોલવું જ પડે હાટું. એને કીધું હશે ને, જીજ્ઞાઓ એને કીધું હશે ત્યારે એને મનમાં લાઈટ થઈ હશે કે હારું આ બે હું ખોટું કર્યું છે. હો હા, આ જીગુ વહુ ને માં બે ગયા તા સરપંચ પાસે,
આ જીગુ હા. હવે મને આવીને વાત કરી બધી ને કે હાથે જવું જ પડે ને. મેં કીધું તું એટલે એને કેણ તો મોકલાવવું જ પડે. હા તે જીગુ વહુને ને હું આપ્યું છે ખબર છે તમને? આ તમારો ઘમંડ ઉતારવા હાટોથી ને આશ્વાસન આપ્યું છે ને એ બીજું શું આપે? મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. હવે એને તો બીજું તો હું હવે એકવાર ભૂલ થઈ ગઈ એટલે એ જ કરે ને, એ જ આપ્યું હોય ને બીજું હું આપવાની નહીં. તે વડે હું છે એવા નમાલાથી. વાહ મુખી, આપણે એવો ઘમંડ ન રખાય કે બધું મારી પાસે જ છે, હું જ બધું કરી શકું. બરાબર છે? આ ઘમંડ છે ને આપણને એક દી હેઠે પાડે. તો તું જ જોશો ને, હું નથી કરી શકતો. મારે જે જોવે ને એ હું મેળવું છું. મને ઓલી ઘોડી પસંદ આવી ગઈ હતી. ગામમાં જાનમાં ગયો હતો ને હું, ત્યાં મને ઓલી ઘોડી જે વરાજો બેઠો હતો ને એ ઘોડી પસંદ આવી ગઈ હતી. મેં જો અત્યારે જ મેરો સોદો કરી નાખ્યો. રૂપિયા તું બોલ, બાકી ઘોડી મારે મારા આંગણામાં જોવે. ઘોડી તો ખરીદી લેહો, પણ કોઈનું સ્વાભિમાન સન્માન નહીં ખરીદી શકો તમે. ઈ યાદ રાખજો મુખી. ભલે ને હું કોઈનું માન ન ખરીદી શકું, પણ મારું અપમાન છે ને હું સહન નથી કરી શકતો. તો? એ જ મારા પાઠ ભણાવો હતો. તો પછી તમે સાંભળો, હા જીગુ વહુને ને બાબે ગયા હતા ને સરપંચ પાસે, હા, તો સરપંચે એવા ને એવા હામા ઘાએ આ 50 વીઘા જમીન જીગુના નામે કરેલા કાગળિયા તમારી હાટું મોકલા છે. લ્યો જોઈ લો. જીગુનું નામે 50 વીઘા જમીન કરી દીધી. એ સરપંચ છે? હા સહી સિક્કા હારે આ કાગળ મોકલા છે ને તમારું ઘમંડ ઉતારી નાખ્યું છે ને કે જો મુખી હા હું કેટલું દઈ શકું એમ છું, પણ નિશા તમને પાડી દીધા. હા સરપંચે 50 વીઘા જમીન જીગુના નામે કરી દીધી છે. આ દાયજામાં એટલું બધું દઈ દીધું, હવે આપણે ક્યાં મોઢે ને કેવું? અરે આવી 50 નહીં, આવી 500 વીઘા જમીન કરે ને તોય મારું જે અપમાન થયું ને એ હું સહન નહીં કરી શકું. એણે 50 વીઘા જમીન આપી દીધી, પણ એને એમ ન થયું કે મારી ભૂલ થઈ તો હું માફી માંગવા જાઉં એમ. એ માફી માંગવા ન આવે, કારણ કે એને તમારી જેમ સોમાન વાલું હોય ને. અરે એને આ જમીન આપીને સાબિત કરી દીધું કે સરપંચ આ દીકરી માટે હું મહત્વ રાખે છે, એટલે દીકરીનું સુખ મહત્વનું છે. એટલા માટે તમારી બોલતી બંધ કરાવી દીધી. અરે આ વાતની જો ગામને ખબર પડશે ને તો મુખી આપણા ઉપર થૂ થૂ થાહે હો. અરે મારો વટ છે ને એને કરતાં મારો ડબલ વટ થઈ જાય, કારણ કે લોકોને ખબર પડશે કે મુખી એના વટ માટે 50 વીઘા જમીનની જાતિ કરી દીધી. એટલે તું ઉપાધિ કરીમાં, જે હું કહું છું ને એ બરાબર જ છે. બરાબર નથી મુખી, તમને હજી કહું છું. આ વાતને નમતી મૂકો અને સરપંચની સામે તમે આવી રીતના ન ઉભા રહો. એ એના ગામનો ધણી, આપણે આપણા ગામના ધણી. હા જેના ગામમાં તો બધે વાતો થાય છે કે એ ગામના મુખીએ હા જીગુને આવું સરપંચ સાથે કહેવરાયું છે, એટલે એથી જ આપણી વાત નાની પડી ગઈ. એણે આ 50 વીઘા જમીન મારા નામે કરી છે ને એ મારું અમુકનું વધારે અપમાન થયું છે, કારણ કે એણે મારો વટ છે ને એના વટ કરતાં નીચો દેખાડવા માટે આ 50 વીઘા જમીન આપી છે. એને એમ થયું કે જો હું 50 વીઘા જમીન આપી દઉં ને તો હું ઊંચો ગણાઈ જાય અને આ મુખીનો વટ છે ને નીચો રહી જાય. હું તો આ હજી ક્યારે નહીં સહન કરું. આ છે ને એ કોડો અપમાન ઉપર અપમાન કરતો જાય છે મારું. બસ તો મુખી હવે તમારે જોવાનું છે. હા બોલ ને. હા મોટા ભાઈ તને કીધું તું પેલા સરપંચને વાત કરવાનું, તે વાત કરી ને ત્યાં? હા મેં જઈને અમારા ગામના સરપંચને હંધી વાત કરી કે મારા જેઠે કેણ મોકલાવ્યો છે. તને કંઈ ખબર પડે છે કે નહીં? આવી વાત ત્યાં કરાય? હા મોટા ભાઈ કહે તો કહી દેવાનું. હા બેને મન દુઃખ ન થાય? કેવું તો પડે જ ને. અને મોટા ભાઈએ મને ગરમ થઈને કીધું હતું, અને મોટા ભાઈ મને એ પણ કીધું હતું કે તમે તમારા સરપંચને કહીને જાઓ છો એ કે. એટલે પછી અમારા ગામના સરપંચનું અપમાન થાય તો મારે જાણ તો કરવી પડે ને. પણ તને એટલી બુદ્ધિ ન હાલે? મોટા ભાઈ તો કીધા કરે, એનું પછી માનવાનું ન હોય. ત્યાં કંઈક જઈને કહેવાય નહીં. આ ડાયથી ત્યાં કહીને આવી. આ તો મને સમાચાર મળ્યા કે તું ત્યાં કહીને આવી બધું. તને ખબર છે આનું પરિણામ શું આવશે? હા તારે મને પહેલાં પૂછાય તો ખરું કે નહીં એકવાર? બધું તારી મેળે કર્યા કરતી તું. પરિણામ કાંઈ નહીં આવે.
સાચું છે તો આપણે હગા બાપને કહી દેવાય, અને જેનો વાંક કહીશે એ નમતું વહી જાય આમાં. મોટા ભાઈનો વાંક હોય કે સરપંચનો, અને મને એ પણ ખબર છે કે વાંક મોટા ભાઈનો જ છે, અમારા ગામના સરપંચનો વાંક નથી. એટલે આ એને વાત કરી તો સરપંચે શું કર્યું જોયું ને, 50 વીઘા જમીન લખીને આપી દીધી. હવે આ વિવાદ ક્યાંનો ક્યાં જાય એનું કાંઈ નક્કી નથી. વિવાદ ક્યાંય ન જાય. મોટા ભાઈને ખબર પડે ને કે અમારા ગામનો સરપંચ છે ને એ રાખો નથી, એ હારો માણસ છે કે એણે 50 વીઘા જમીન ગામની દીકરીને દાનમાં આપી દીધી. આ કોઈ મેળું છે ને, કોઈ મેળું સહન ના કરે ખોટું મારે તો. હા તો એ જ વાંધો છે. આ 50 વીઘા જમીન લખી દીધી ને એમાંથી જ વિવાદ ઊભો થાય. હવે મોટા ભાઈનો અહમ ગવાહે ને, મોટા ભાઈ પાસે હામો વટ કરશે ને ઓલો ત્યાંથી આમ વટ કરશે, પછી આ તડીકા લેહન આમ ગામને વ્યવહાર થાય બેન. એમાં ગામને વ્યવહાર શું બંધ થાય? અને એ સરપંચે ચોખ્ખું કીધું કે હું તને મારી બેન માનું છું એટલે હું તને કાપડામાં આપું છું 50 વીઘા જમીન. કાપડામાં આપવાથી કંઈ વિવાદ ન જાય. અને જો મોટા ભાઈ વિવાદ કરે ને તો આમાં મોટા ભાઈનો જ વાંક કહેવાય, તો એના બુદ્ધિ ઓછી કહેવાય. અરે માનું છું કે મોટા ભાઈનો વાંક છે, એને વાત પકડી ન રાખવી જોઈએ, પણ મુદ્દો તો અહીંથી ઊભો થયો ને, મોટા ભાઈ કીધું ને તે એને કીધું એમાંથી કેવું જ પડે ને. મોટા ભાઈને એ પણ ખબર છે કે એ સમયે અમારો સરપંચ છે ને એ સરકારી કામથી બહાર ગયા હતા, તો મોટા ભાઈને વિરોધ ના અપડો છે. મોટા ભાઈ તો ગામના મુખી છે, એને તો સમજવું જોઈએ કે આ સરકારી કામમાં ગયા હોય તો એ માણસ હાજર ના થઈ શકે. હા, મોટા ભાઈ નથી જતા સરકારી કામમાં, ત્યાં તો ઘરે ખાવાય નથી રોકાતા, ગમે એટલા મહેમાન આવ્યા હોય તો નથી રોકાતા. એ નથી દેખાડું. અમારો સરપંચ ખાલી આવો કેવા ન આવ્યો દેખાડું એને. હા તો હું તને ઈ જ તો કહું છું, એ હાટો તને કહું છું કે આ વાત તે અહીંયા કરી નહોતો એને ત્યાં કોઈને ખબર પડવાની હતી. આપણે વાતને વાળી લેવાની હતી. એમ થોડી કઈ વાત ને વળાય. અમારા ગામના સરપંચનું કોઈ વાગું બોલીને જાય તો અમે સાંભળી લઈએ એમ. એ સરપંચ હંધાઈની કેટલી સેવા કરે છે, હંધાઈનું કેટલું રાખે છે. આ જોયું તું ને, જાનનો ઉતારે એના ઘેરે જ હતો. સરપંચ ભલે હાજર નતા તો એ દરવાજા ઘરના ખોલી આપ્યા હતા ને, એને તમારો ઉતારો કર્યો હતો ને. અને લગ્નમાં છે ને અમારા સરપંચ ખડે પગે ઉભા રહ્યા હતા 10 દી અગાઉ, એને એની ઘરવાળી બે. પણ એટલે જ તો તને કહું છું કે આપણે મોટા ભાઈ કેમ નાની વાતે પકડીને પછી આ વાતને છે ને ન્યાનો પોગાડે, એમ નો પોગાડે ને તો બધું શાંતિ જ હતી. આ મારી વાત સાંભળ, હું જાણું છું સરપંચ સારો છે, એની કાંઈ ભૂલ નથી, ભૂલ મોટા ભાઈની જ છે બધી વાત, પણ મોટા ભાઈને મારે નહીં કહેવાય. અને છે ને આ મૂળ વાત છે ને બધી તારું નથી સાંભળવું, આ મૂળ વાત છે ને ભૂલ તારી જ છે. આ તારા વાત ત્યાં કરવાની જરૂર જ નહોતી, ખોટે ખોટું ત્યાં આગ લગાડી બેઠી તું. હું કઈ આગ નથી લગાડીને બેઠી. અને આમ જોવો, મને સમજાવવાની જગ્યાએ મોટા ભાઈને સમજાવો અને એને કહો કે ખોટો વિવાદ ન કરે. મેં કીધું જ નહીં હોય મોટા ભાઈને કાંઈ, મેં નહીં કીધું, પણ તને ખબર છે ને એનો વટ ઈ વટ પાછું તો વળે જ નહીં કોઈ વાતે. તો પછી બસ હંધાઈને હવનો વટ વાલો જ હોય છે હો. જે મોટા ભાઈને એનો વટ વાલો છે ને, અમારા સરપંચને એનો વટ વાલો જ હોય. અરે પણ તું એનું હુકામ ઉપરાણું લે છે? આપણે આપણા ઘરનું જો ને, આ એને લીધે આપણા ઘરમાં ડખા ઉભા થયા ને, તે આ ભાભીને ભાઈ બાજતા હતા. બરાબર છે, ભાભીને ખબર જ છે કે મારા ધણીનો જ વાક છે. મારો ધણી રાયના દાણા જેવડી વાત ને પહાડ જેવડી વાત બનાવીને બેહે છે. ઈ જ તો વાંધો છે ને. આ એકવાર છે ને માણસને આમ ખુરશી મળી જાય ને, એમ કે સત્તામાં આવી જાય ને એનું ધાર્યું જ નથી રહેતું. બસ એનો અહમ એટલે અહમ, કાંઈ પૂછે નહીં. નાની નાની વાતોને પકડીને એમાં વ્યવહાર કટ કરી નાખે, ઝઘડા કરવાને અને પૂરું કરી નાખે સંબંધ જ ત્યાં. સમજાતું નથી શું કરવું. આ નાની એવી વાત લઈને આખા ઘરમાં એવા ઝઘડા કે શાંતિથી જીવાતું નથી. હવે મોટા ભાઈને ખબર પડશે, ગામમાં બધા વાત કરશે ને કે એ ગામનો સરપંચ તો બહુ સારો છે, માનેલી બેન ને એટલે ગામની દીકરીને 50 વીઘા જમીન આપીને બેઠા. હા, આપણા મોટા ભાઈ છે એ કરી શકે? 1 વીઘો કોઈને આપી શકે છે? 1000 રૂપિયા કોઈ નથી આપી શકતા મોટા ભાઈ. એમ મોટા ભાઈ છે ને કે હાવ એવા નથી, હે દેખાય છે. હા, એના કા બધાના સેવાના કામ તો એ કરે છે, પણ આ છે ને એનો વટ છે પકડી રાખે ની વાત છે. પણ આ છે ને તા આ તે ખોટું ઓલું કર્યું છે, તારે કરવાની જરૂર નથી. મને એકવાર પૂછ્યું તો વાત દોઢ ડાય પાછી બધું પોતાનું ધાર્યું જ કર્યા કરે. મને ક્યારેક પૂછાય કોઈક વાતને, એમને ધાર્યું કરી લીધું. તને ના પાડી હતી કે ત્યાં જઈને કાંઈ વાત ન કરતી, તોય વાત કરીને બેઠી ત્યાં. હવે હામું જોયા કરશે પાછી કઈ કહેવું તો. મંદિરે જઈ આવું ને સટ. શેઠાણી, હા છો હા, તમને કઈ ખબર છે? હું તમને તો થોડી ખબર હોય, તમે કઈ ગામમાં જાતા નથી. પણ કઈ વાત તું કરસ અશોક? કાક સોખવટ પાડ તો ખબર પડે ને કે ગામમાં હું વાતું કરીશ. અરે વાત જ જવા જો, એવી એવી વાત થાય છે. હું વાત થાય? મોઢામાંથી ફાટ તો ખબર પડે. ફાટે ફાટે તમતારે, પણ તમે થોડું ખારું તો બોલો. મોઢામાંથી ફાટ. અરે અશોક, તું મારા દીકરા જેવો છો એટલે હું તને એ રીતે કહું છું, ઉલામણેથી બોલ. આલો મોઢામાં બોલ. એ વાહ, જો આમ બોલો ને તો મને બહુ ગમે. સમજ્યા? તમને હું કેવું, આખા ગામમાં છો ને વાતું થાય છે. વાતું થાય છે, વાતું થાય છે, પણ હું વાતું થાય છે ઈ તું મોઢામાંથી બોલ અશોક. હા, ઈ જ કહેવાનું હતું કા. હા, વાત જવા દો, એવી વાતું થાય છે. હાશી હે પ્રભુ, હવે બોલી મોઢામાંથી ને. હા 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 હા,
આ બેન બાને આ બાજુના ગામના સરપંચે આ જમીન આપી છે કે નહીં? હે, હા એની વાતો થાય છે આખા ગામમાં. સોરે ગયો તો સોરે, ગલ્લે ગયો તો ગલ્લે, જ્યાં જાવ ને ત્યાં એ જ વાતું થાય છે. પણ હા જીજ્ઞાને જમીન આપી સરપંચે, હા, એની વાતો ગામમાં કેમ થાય છે? લે બધાય વખાણ કરે છે કે ઓ હોય આ બાજુના ગામના સરપંચ તો જવો કેવા કહેવાય હે, એટલી બધી જમીન કાપડામાં આપી એમ. હા એ વાત હાચી છે અશોક. હવે તો મારી વાત સાંભળો. હવે આ મારા મુખી બાપાને સમજાવો ને તમે. હે, હા આમ ન હોય હવે પછી. હું તો મુખી બાપાને સમજાવીને થાકી ગઈ છું, પણ આ તારા મુખી બાપા સમજતા નથી અને હું કરું? મેં તો પહેલી વાર જ્યારે વાત કરીને જીજ્ઞા વહુને ત્યારે જ ના પાડી હતી કે રહેવા દ્યો, આ વાતને ન વધારો. પણ નહીં, એ તો રે આઠીલા હઠ પકડીને બેઠા કે સરપંચ જ્યારે મારા ભાઈની જાન ગઈ હતી હાજર કેમ ન રહ્યા. બસ એનો હાશીનો સ્વભાવ જ એવો છે. જો જ્યાં જરૂર હતી ત્યાં પાણી વાળતો નહીં આવે ને, એ કે અહીંયા નહીં કે ભલે પણ પાણી વાળ એને પા. એટલે હું કહું ત્યાં તો હજી કાલ પાણી પાયું એ કે તોય હું કહું ને ત્યાં જ પાણી પાવાનું. એટલે આ તમને શું કહું, આ તમારા લગ્ન થયા ત્યારથી તમારે આમ તમારું કાંઈ માનતા જ નથી. નહીં અશોકભાઈ, મારા માવતરે છે ને એવું બધું કંઈ જોયું જ નહોતું. બસ આ ઘરના ખોવડા છે, જમીન છે, બીજું હું જોવાનું હોય. અને આમ ભલે પણ મુખી થોડાક અઢીલા છે, પણ એ જે કહે છે હાસુ તો કહે જ છે ને. જો એ ટાણે સરપંચ હાજર હોત તો આ કાંઈ બખેડો થાત જ નહીં ને. એ વાત તમારે વસારવા જેવી છે. પણ હું શું કહું, આ એટલી જમીન આપી છે બરોબર, તો જરીક હવે એને સમજવું જોઈએ. હા હું એમ માનું છું કે આપણે અહીંયા જાન લઈને ગયા ત્યારે છે ને એના સ્વાગતમાં એ સરપંચને જ ઊભું રહેવું જોઈએ. પણ હવે એને કાંઈક કામ આવી ગયું હોય તો બસારા ગયા હોય બરોબર, તો પણ હવે ત્યાં જઈને આને જરીક સમાધાન ન કરી નખાય. મને તે ગામના વાળા અરે બોલવા ના પાડે કે એને કોઈને બોલાવતો નહીં એમ કે. આજ વાંધો છે, આ તો કઈના નમેમ છે ને કે નથી સરપંચ અહીં આવી નમેમ. તો હવે આમ આપણે કોનો વાક કાઢવો? કોઈને કહેવા જેવું નથી. બે હરખા છે એટલે આપણે કોઈ ન કહેવાય. સમયનો વાક જો એ સમય કેવો હતો હે, હર્ષો ઉલ્લાસનો હતો. આપણે જાન લઈને ગયા હતા, બુકી બાપા તો કેટલા હરખમાં હતા હે. પણ ત્યાં ગયા ને જોયું તો કે આમાં ગામના સરપંચ તો છે નહીં. ત્યારથી એનું મોઢું પડી ગયેલું છે, હજી પડી ગયેલું જ રાખે છે. એટલે કહું છું હવે એ કાંઈક થોડાક દાંત કાઢે એવું મોઢું થાય ને તો મજા આવે. હું તો એને કામ સિવાય બોલાવું નહીં હો, એનો મગજ ક્યારે હલી જાય ને કઈ નક્કી જ નહીં. હાશી વાત છે, હું નથી બોલાવતી, પણ હું કરું? મારે તો હારે જોડા જોડ્યા છે એટલે રહેવું જ પડે અને બોલવું પડે. પણ આ એક વાત તો વિચારવા જેવી. શું અશોક? કઈ વાત? સરપંચે આજે 50 વીઘા જમીન આ જીજ્ઞાને કાપડામાં આપીને મુખીને નિશા તો પાડી દીધા. અરે પણ મારી વાત સાંભળો, નિશા પાડી દીધા એ વાત હાશી બરોબર, પણ કોણ એવો સરપંચ હોય 50 વીઘા આમ કાપડામાં આપી દે? હે, ઈ વિચાર તમે કરો. તમે પાછા આ મારા મુખી બાપા જેવા થતા જાવ. નાના અશોક, હું એમ નથી કહેતી, હા. પણ આ એક એને સારું કામ તો કર્યું છે, કાપડામાં જમીન દીધી ભલે, પણ હારોરા વટ ઉતારવાની વાત ન થઈ. તને નથી લાગતું આ મુખીના મોઢા ઉપર ઘા જેવી વાત છે? એ વાત હાશી હો, પણ હું તો શું કહું ખબર, જલ્દી છે ને હે કાંક આનો નિર્ણય આવે ને તો સારું હો. સમજ્યા તમે? ઓલા આ જીજ્ઞા બેન રહ્યા ને એને બાને બિચારાને કેવું થતું હોય છે. સાચી વાત છે, એટલે કહું છું આપણે સમજાવશું, બીજું તો હું. હા ભલે, હાલો હવે હું વાડીએ જાઉં છું. આ વાત જ કેવા આવ્યો, હું વાડીએ જ જાતો તો સમજ્યા. ત્યાં તો જ્યાં જોઉં ને ત્યાં આ બસ બાજુ ગામના સરપંચની જ વાતું થતી. મેં કીધું ચલે પેલા શેઠાણીને કહી આવું. હાલો, જય માતાજી. ક્યાં ગયા હશે? હવે તો સારી વાત છે, આ ચીઠી એવી છે. કામકાજ પતી ગયા લાગે. કામકાજ તો પતી જ જાય ને, ક્યારની આજ વેલી ઉઠી હતી. મેં તો કામ વેલું પતાવી દઉં ને તો થોડીક વાર તડકે બેહું એમ. અમે તો ઉતાવળી તો 100 કામમાં. આ લ્યો ને, આ ચીઠી આવી છે, કંઈક જોઈ લ્યો ને. તમારા કામની નથી ને કાંઈ? ક્યાંથી આવી? આ ઓલા દઈ ગયા તા પેલા આપણે ઓલા કોણ છે ગામમાં ટપાલી વાળા? હા, મુકન કાકા. હા, ઈ દઈ ગયા તા.
હું વાવડ છે કોની છે? દેવગઢથી નરેશ મુખી આ ચીઠી લખીને મોકલાવી છે. કેમ આમ નિમાણા થઈ ગયા છો? ચિઠ્ઠીમાં એવું બધું શું લખ્યું છે? કયો તો ખરી કંઈક ખબર પડે. ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે નરેશ મુખીએ છે ને મને એના ઘરે બોલાવ્યો છે દેવગઢ. દેવગઢ? પણ ન્યા વળી શું કામ છે? હું એ જ વિચાર કરું છું કે મને શું કામ ત્યાં બોલાવ્યો છે. ના હો, આપણે કાંઈ જવાની જરૂર નથી ન્યા. આપણે કાંઈ નથી જવું. જો એ લોકોને કામ હશે ને તો અહીંયા આવશે. નકામી ન્યા જઈને આપણે માથાકૂટું કરવી એના કરતાં ન જવું સારું. આ મુખીએ છે ને ચીઠી મોકલાવી છે. આ ખાલી કેણ મોકલાવ્યું હોત ને તોય મારે જવું પડે, કારણ કે એ છે ને મારી ઉપરવટ છે. એ મુખી ગણાય અને હું શું સરપંચ, એટલે એનું કેણ છે ને મારે ટળાય નહીં, ત્યાં મારે જવું જ પડે. એટલે જ કહું છું કે આ ન થવાની થાય ને એના કરતાં આપણે નથી જવું, રહેવા દ્યો. પણ એમાં ન થવાની શું થાય? એણે મને બોલાવ્યો છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એમાં કોઈ બીજો મત નથી. પણ એને જે કંઈ કામ હતું હે આ ચિઠ્ઠીમાં ન લખી દેવાય. ખાલી એટલું લખ્યું કે અહીંયા તમે દેવગઢ આવી જાઓ. હવે કેમ ખબર પડે કે એને શું કામ હશે, કઈ વાતનું હશે, કાંઈ ખબર પડે? આ મને તો ચિંતા થાય છે. ચિંતા તને થાય છે ને કારણ કે તમે રહ્યા બાયુની જાત, એટલે તમને ચિંતા તો થાય જ. પણ આ નરેશ મુખીએ મને હુકામને ત્યાં બોલાવ્યો છે ને એ થોડીક શંકા તો મને છે. શંકા? હા, તો મને તો જણાવો કે કઈ વાતની શંકા છે? આ જ્યારે આ ભારતીબા છે ને એની દીકરી જીજ્ઞા, તું ઓળખશો ને? હા હા, તે દી આવ્યા તા જ ને. હા, એ જીજ્ઞાની જાન જ્યારે આ ગામમાં આવી ને ત્યાં હું સરકારી કામ હાટું બહાર ગયો હતો અને મુખીનું સ્વાગત કરવા માટે છે ને ગામનો સરપંચ હાજર જોઈ. તો એ વાતનું એને છે ને દખ લાગી ગયું છે કે સરપંચે છે ને મારું સ્વાગત નથી કર્યું. એટલે મને એમ જ લાગે છે કે એ કામ હાટું જ તે મને અહીંયા બોલાવ્યો છે. પણ હવે થઈ ગયું એ થઈ ગયું ભાઈ. હવે આ જૂની વાતને ઉખેડીને હું છે કાંઈ એમાં કાઢી લેવાનું? હા, જૂની વાતો ભૂલી જવાની હોય હવે. હા, આમને એમ જૂની વાતો યાદ રાખીને કાંઈ દુશ્મની થોડીક કરાય છે. આ જૂની વાત છે ને મારા મનમાં તો જરાય નથી, પણ આ મુખી કયા મગજનો માણસ છે ને એ મને નથી ખબર પડતી. એ જો ગમે એ મગજ નો હોય, હું તમને કહી દઉં છું, આપણે જવાનું થતું નથી. એના મનમાં જો દુશ્મનીના વિચાર આલે છે અને ન થવાનું કાંઈ થાય તો શું કરશું? અરે ન થવાનું કાંઈ ન થાય. એ ભલે મુખી છે અને હું ભલે સરપંચ છું. આડાવડું થાય ને તો મેં કાંઈ હાથમાં બંગડીઓ પહેરીને નથી જાતો, બરોબર? આમ જો તમે જાઓ, હું ના નથી પાડતી, પણ જાઓ ને તોય ધીરેથી વાત કરજો. તમે ઊંચા અવાજે વાત ના કરતા. આ બે હામાં ગરમ મગજના થઈ જાઓ ને તો વાત વધારે ઉછળશે. તારી વાત એકદમ સાચી છે, પણ આ એક નાની અમથી વાત લઈને જો એને મનમાં એમ હોય કે આ ગામમાં એનું અપમાન થયું તો આ નરેશ મુખીની વાત છે ને હાવ ખોટી છે. આવી નાની વાતમાં લઈને એ આટલું મોટી દુશ્મની લઈને બેહી રહે ને, આ વાતની તો મને જરાય જાણ નહોતી. પણ હવે બીજું કાંઈ નથી, તમે જાઓ ભલે, પણ છે ને આનો કંઈક રસ્તો છે ને નિરાતે ઉકેલજો અને સારો નિર્ણય લેજો. હું કહું છું તમે તો સમજદાર છો ને? હા, હું તો થોડોક બસ. વિચાર કરી અને પછી જ ત્યાં જાય. મુખી હા, શોક આવ્યો તો મારી પાસે. એ કહેતો તો કે આખાય ગામમાં આપણા આખાય ગામમાં સરપંચની વાહ થાય છે. હું કીધું એ હા એ સરપંચની વાહ થાય છે. હા, શું કામ ખબર? તમારા ખાલી એક એવા શબ્દ કહેવાથી ને એને આપણી જીજ્ઞા વહુને દાયજામાં 50 વીઘા જમીન આપી દીધી. આટલી ઉદારતા દેખાડી. 50 વીઘા જમીન તો કદાચ એના બાપ પાસે હોય ને તો એ બાપે ન દે. અરે એની વાહ થાય એમ? અને એ 50 વીઘા જમીન માટે? અરે તો મારે એને છે ને એની પસા પાછી દેવાની અને મારામાંથી હું એને 50 વીઘા પાછી આપી દઈ, ભલે એ 100 વીઘા રાખતો.
પણ તમે તમારે ભૂલ તો નહીં જ સ્વીકારો એમ ને? અરે મારી ભૂલ હોય તો હું સ્વીકારું ને. મારી ભૂલ જ નથી. આ તમને બધાને એમ લાગે છે કે મારી ભૂલ છે પણ મને તો એમ જ લાગે છે કે ભૂલ તો છે ને એ સરપંચની જ છે. આપણે છે ને હંમેશા હાસા નથી હોતા, એટલું યાદ રખાય મૂકી. અરે ગાંડા માણાને પૂછો ને તો એને ખબર પડે કે નહીં મુખી, તમારી કોઈ ભૂલ જ નથી. કારણ કે હું મુખી એ ગામમાં જાઉં અને સરપંચ હાજર ન રહે, એ મારા ઘરેથી જાન જાય અને એ ગામનો સરપંચ હાજર ન રહે તો કોઈ બીને પૂછો ને તો એ એમ જ કહે રામ રામ મુખી બાપા. રામ 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 રામ. કોણ તમે ભાઈ? તમે મને ન ઓળખ્યો? આ હું તમારા દેરની ઘરવાળી છે ને જીજ્ઞા, એ ગામનો સરપંચ છું, મહેન્દ્ર સરપંચ. અરે આ સરપંચજી! મહેન્દ્ર સરપંચ તમે પોતે? હા હું પોતે. તો બે- તમે એક મિનિટ, તો તમે અત્યારે મારી માફી માંગવા આવ્યા છો એમ ને? આ બધું છે ને તમારે પહેલા કરવાની જરૂર હતી. જ્યારે અમે જાન લઈને આવ્યા ને ત્યારે છે ને તમારે ના અમારી સામે ઊભું રહેવાનું હોય, આ બે હાથ અને આ ત્રીજું માથું જોડીને. પણ તમે તમારી ફરજ ચૂકી ગયા એ દિવસે. અને કહેવાય છે ને કે જ્યારે આપણી ફરજ હોય ને, જ્યારે બોલવાનું હોય ને ત્યારે ન બોલવી ને એ માણસ નગુણો કહેવાય, નગુણો. શાંતિ રાખો ને. તમારે જે બોલવું હોય, જે કહેવું હોય તે કહો. આ તો મુખી બાપા, તમે ખાલી કેણ મોકલાવ્યું હોત ને તોય હું અહીંયા હાજર થઈ જાત. આ તો તમે કાગળ લખીને મને અહીં તેડાવ્યો છે એટલે હું અહીંયા આવ્યો છું. અને તમે જો એમ વિચારતા હોય કે મહેન્દ્ર સરપંચ અહીંયા આવીને મારી માફી માંગશે તો એ કદાપી નહીં બને. એટલે હજી તમે માફી માંગવા નથી આવ્યા? નહીં, કારણ કે મારી કાંઈ ભૂલ છે જ નહીં. અને આ મહેન્દ્ર સરપંચ છે ને કોઈ દી એવા કામ કોઈ કરતો જ નથી કે એને માફી માંગવી પડે. એનું મસ્તક શરમથી નીચે ઝૂકી જાય. જોયું? સિંધરી બળી જાય પણ વળ ન મૂકે. એ જો આનું નામ સાંભળ, આ તારા મોટા ભાઈ કરતા વટવાળો છે. રામ રામ જમાઈરાજ. રામ રામ. હા તમે આ મસાનક અમારા આંગણે? આ તમારા મોટા ભાઈ એટલે કે મુખી બાપાનું કેણ આવ્યું હતું, કાગળ લખીને મને તેડાવ્યો છે એટલે આવ્યો છું. અને અહીંયા આવીને હળહળતા અપમાનના ઘૂંટડા પીવું છું ઊભા ઊભા. આ તમને અપમાન લાગે છે? અને અમે ન્યા તમારા ગામમાં 500 માણાની જાન લઈને આવ્યા હતા અને હું પહેલો હતો, છતાંય તમે ત્યાં ઊભા ન રહ્યા અમારા સ્વાગત માટે. તો એ હું હતું? અરે મોટા ભાઈ, સાંભળ, આ તો જેને છે ને અપમાન લાગે ને એને ખબર પડે, અપમાન થયું હોય ને એને ખબર પડે કે અપમાન થાય ને ત્યારે હું દશા થાય માણાની. અરે મોટા ભાઈ, પણ હવે આ વાતને હું કામ પકડી રાખો છો? એને તમને ખબર તો છે ને કે એ કામથી બહાર ગયા હતા, બિચારા ક્યાંય તો છે. અને આ 50 વીઘા જમીન એને લખી દીધી તમને. હવે તમારે શું બાકી? અરે એવી 50 વીઘા નહીં, એવી હું 500 વીઘા જાતિ કરું. હા સર. મરવાનું પસંદ કરું પણ મારું અપમાન થાય ને એ હું પસંદ ન કરું. વાહ મુકી બાપા વાહ. મેં અહીંયા આવીને કીધું કે મારું તમે હળહળતું અપમાન કરો છો તો તમને મરશા લાગ્યા. તો એ દિવસે મેં તમારું અપમાન કર્યું એવું તમને લાગ્યું. પણ મારી એક વાત તમે છે ને ધ્યાનથી સાંભળજો. હું અહીંયા કાંઈ માફી માંગવા નથી આવ્યો કે નથી તમારું અપમાન કરવા આવ્યો. એ તો તમારું આ વર્તન જોઈને જ ખબર પડી જાય કે જે માણા ગામના મુખીની ઘરેથી જાન આવે છે અને જો ઊભો ન રહ્યો હોય ને એનું માથું કોઈ દી શરમથી ઝૂકે નહીં. એ જ વાત તમને કરવા આવ્યો છું અહીંયા. હકીકતની જાણ જ્યારે તમને થાહે ને ત્યારે તમારા પગ હેઠેથી છે ને જમીન હોતે ને ખહી જાહે. અને મારી જગ્યાએ જો તમે હોત ને તો તમે પણ આ જ પગલું ઉપાડત. એટલે તમે કેવા હું માંગો સરપંચ? કેવા હું માંગે? કઈક સરકારી કામ તો આપણને ખબર છે અને કોઈક સરકારી કામ હતા તો એ તો પછી હોતન કરાય. અરે પણ મોટા ભાઈની વાત તો સાંભળો તમે. આ તમારો જ કક્કો ઘોટી રહ્યા છો, એને બોલવા તો દ્યો બિચારાને. જો મુખી બાપા, તમને ખબર ન હોય ને એક વાત કહી દઉં. મારા આખા ગામમાં કોઈ પણ બેન દીકરીની જાન આવે ને તો પહેલો ઉતારો આ સરપંચના ડેલે હોય છે. કારણ કે મારા માટે છે ને મારું ગામ જ સર્વસ્વ છે. પણ જે દિવસે તમે તમારા નાના ભાઈની જાન લઈને આવ્યા ને એ દી મારે તમને કહેવું નથી. મારી મહાનતા સાબિત કરવા તમને નથી કહેતો આ બધું, પણ મારે કહેવું પડે છે આ કાળજે પાણો રાખીને.
જે દી તમે તમારા નાના ભાઈની જાન લઈને મારા ગામમાં આવ્યા હતા ને એ દિવસે મારી એકની એક બેન બીમાર હતી, એ દેવ થઈ ગઈ હતી. અને મારા ગામમાં છે ને કોઈ પણ બેન દીકરીની જાન આવે ને એ મારા માટે ખુશીની વાત હતી. એટલે મેં ગામમાં કોઈને પણ ક્યાં સુધી કે મારી ઘરવાળીને મેં નથી કીધું, એને હોતે કીધા વગર હું મારા બેનને હા હરાઈ ગયો હતો એને અગ્નિ સંસ્કારમાં ભળવા હાટું. પણ તમે શું સમજો આ વાત? જોયું મોટા ભાઈ, જોયું? જાણ્યા જોયા વગર હા તમે તમારો અહમ પકડી રાખો. વિચાર કરો, માણાની મનોસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરાય. એકની એક વાત પકડી રાખી કે એણે મારું સ્વાગત ન કર્યું, એણે મારું સ્વાગત ન કર્યું. કયો ભાઈ એવો હોય કે જેની બેન ચિતા ઉપર સૂતી હોય અને એનો ભાઈ કોઈનું સ્વાગત કરવા ઊભો રહે? હોય આની મહાનતા કહેવાય મોટા ભાઈ. એની ઘેરે કોઈને જાણ કર્યા વગર એની બહેનની ઓલીમાં ગયો. વિચાર તો કરો, જે માએ એને જન્મ દીધો એ માને નથી કીધું, એણે એની બાયડીને નથી કીધું, અને તમે હા તમારો અહમ પકડીને એકની એક વાત લઈને બેસી ગયા. અને જમાઈરાજ, હું વાત કરું છું તમારા ભાઈ મુખી બાપા, છતાંય જો તમને એમ લાગતું હોય ને કે મેં તમારું અપમાન કર્યું છે તમારું સ્વાગત ન કરીને, તો હું બે હાથ જોડી ને તમારી પાસે માફી માંગી લઉં છું. એ હું કામ એ તમને કહું છું, કારણ કે મારા ગામની બેન દીકરીને કોઈ મેણા મારે ને એના કરતા સારું છે મારું માથું વઢાઈ જાય. એટલે મેં આ 50 વીઘા જમીન છે ને એને કાપડામાં લખી દીધી છે. અરે નાના સરપંચ, માથું તો મારે નમાવવું જોઈએ અને માફી તો મારે માગવી જોઈએ. અરે હું નમાલો છું કે જોયા જાણ્યા વગર બસ મારો જ વટ અને મારો જ કક્કો ખરો રાખતો હતો. સરપંચ સાહેબ, આ બે હાથ આ સુધી આ 1000 હાથવાળા સિવાય કોઈને નેમા નથી, ને આ પાઘડી કોઈને મેં કાઢી નથી કોઈની સામે. અરે પણ મુખી આજ બાપા, હું તમારી સામે આ પાઘડી કાઢું છું અને તમારા શરણમાં ધરું છું. આ તમે છે મારી ને- ભૂલ છે, મને માફ કરી દો. અરે મુખી બાપા, આ પાઘડી છે ને અરે આજથી હું નિયમ લઉં છું કે જ્યાં લગી તમે જો મારી સામે હશો ને ત્યાં લગી આ મુખીની પાઘડી માથા ઉપર નહીં રહી. તો હું તમને વસન આપું છું મુખી, કે જ્યારે તમે મારી સામે આવશો ને ત્યારે હું પાઘડી નહીં પહેરું. ત્યારે જ આપણે બે પાઘડી બાંધશું જ્યારે તમે મારા ગામના મહેમાન થાહો અને તમે આ સરપંચની મહેમાન ગતિ જોશો. અરે ત્યારે તમે કહેશો કે મહેમાન ગતિ હોય તો આ મહેન્દ્ર સરપંચની, બાકી કોઈની નહીં. વાહ સરપંચ વાહ, તમારી જગ્યા તો આ મનડામાં છે, મનડામાં. આવો આપણે બે ગળે મળવી. જડને જેની જગમાં એલી જીજ્ઞા કા કોઈ દી નહીં ને આજે આ નવા ઓસાડ નવા તોરણ શું છે આ બધું? એ તો બા આજ મારો ભાઈ આવવાનો છે ને એટલે. લે તાર ભાઈ નવી નવાઈ નો આવવાનો છે? કેમ નવી નવાઈનો આવવાનો છે એટલે? મારો ભાઈ આવવાનો છે મારો. તો તારા ભાઈ પર કાંઈ હીરા મોતી ટાંગ્યા છે? અને આ બધી સાસ સજાવટ શું છે આ બધું? પહેલા તો કીધું કે મારો ભાઈ આવવાનો છે, અને હા હીરા મોતીની તો વાત ક્યાં કરો, મારો ભાઈ તો રૂપનો અંબાર છે, મારો વીરો રૂપનો અંબાર. અને હા બા, હા તમને ખબર છે જેના હારા કર્મો કર્યા હોય ને એની ઘરે મારા ભાઈના પગલાં પડે. એટલી બસ હો. આમ હું તને કહું કે વાર તહેવારે આ કંઈક નવા ઓસાડ નાખ, તોરણ બાંધ, સાથિયાપુર, ત્યારે તો તારી અક્કલ નથી ચાલતી. અને તારો ભાઈ હું નવી નવાઈનો આવવાનો કે આ બધી સાજ સજાવટ કરી તે? એ તમને ખબર ના પડે, આપણે ગરીબ રહ્યા ને એટલે. મારો ભાઈ છે ને રૂપિયાવાળો છે, રૂપિયાવાળો. એટલે જેના કરમ હારા હોય ને, જેના નસીબ હારા હોય ને એની જ ઘર મારો ભાઈ આવે. એટલે કોઈક માણા આવવાનું હોય, મહેમાન આવવાનું હોય તો એમાં ગરીબ ને પૈસાદાર ને ક્યાંથી આવ્યા? મન તો બધાયના હરખા હોય ને. એ તમને ખબર નહીં પડે એટલે તમારે ભેજામારી કરીને મારે કાંઈ ફાયદો નથી. જેને ખબર પડતી હોય ને કે રૂપિયાવાળા માણા શું કહેવાય, અને હું તો સાચું કહું ને બા, તમે ગયા જન્મમાં કંઈક બહુ સારા પુણ્ય કર્યા છે એટલે તમારા દીકરાનું મારી હારે થયું અને તમને આવું અમીર રૂપિયાવાળું ખોયડું મળ્યું. કાંઈ નહીં હો, એ બધું અમીર ને ગરીબ ને કાંઈ ન હોય, પણ આ તારો ભાઈ પૈસાવાળો છે ને એટલે એ આવવાનો છે ને, આ એનો પાવર છે તને. બાકી માણાના મન તો હરખા જ હોય, ભાવથી બોલાવો ને એટલે બધી અમીરાય જ હોય. ના રે ના, મને તો રૂપિયાનો જરાય પાવર નથી. જો રૂપિયાનો પાવર હોત તો હું થોડી કઈ આ ઘરમાં પરણીને આવું, તો થોડી આ ઘરમાં હું લગ્ન કરું. મને દેખાય છે હો, મને દેખાય છે તારો પાવર.
હોશિયારી કરતી જ નહીં. આ તારા બોલ જો, તારો ભાઈ આવવાનો છે ઈ જો. આ 2 દીથી વાતાવરણ હાવ ટાઢું થઈ ગયું તા એની ઉધર આવે છે, બાકી કાંઈ નહોતું મને. કાંઈ વાંધો નહીં, મારો ભાઈ આવવાનો છે ને, મોટી ગાડી લઈને આવી છે, 4 પૈડા વાળી. મારા ભાઈને કે તમને એમાં બેહાડીને શેરમાં હારા દવાખાને લઈ જા. મારે ક્યાંય નથી જાવું હો. મારું ગાડું સારું છે. મારે ક્યાંક જાવું હશે ને બતાવવા તો હું ગાડામાં વહી જઈશ. 5 કલાકે પૂછો ગાડામાં જાઓ ને તો, અને મારો ભાઈ 5 મિનિટમાં પુગાડી દે એની ગાડીમાં. પણ મારે શહેરમાં જાવું જ નથી. તારું શહેર તને મુબારક. મને તો મારું આ ઘર ને મારું ખોરડું ને અમારા ખેતર વાલા છે. એ વાત એ હાસી બા, એના માટે ગાડીમાં બેહવા માટે હિંમત જોઈએ. બસ હો, હિંમતવાળીની થામાં. રસ્તામાં કાંઈ અથડાઈ જાય ને તો કંઈ કેટલાયને લેતો જાય તારો ભાઈ. બસ મારા ભાઈને આવડે છે હો ગાડી કેમ હલાવી નહીં, આજકાલનો નહીં પહેલાથી હલાવે છે. એટલે છે ને મારા ભાઈ માટે તમારે કાંઈ બોલવાની જરૂર નથી. અને જો હા, મારો ભાઈ આવ્યો ને એટલે પ્રેમથી આવો બેહો, જય શ્રી કૃષ્ણ કરજો. અને આ તમારા ગામડિયાના વેડા છે ને એ તો હાવ બંધ કરી દેજો હો. એ બધા દેખાડા કરતા મને નહીં આવડે હો. હું તો જેવી છે ને એવી જ રહીશ. એ તારા ભાઈને તારે કેમ હાસવો ને એ તું જાણે, બાકી હું કાંઈ કરવાની નથી, કહી દઉં છું. અને હા, ઓલા રૂમમાં કાચું બધા ડબરા પડ્યા જ નહીં, કાઢી દેજો. મારા ભાઈ હાટુ મારે હલવો બનાવો ચોખા ઘીનો. કા તારો ભાઈ શહેરમાં કાંઈ ખાતો પીતો નથી, અહીંયા આવીને જ કાજુ બદામ ખાય. એમાં એવું છે કે શહેરમાં ચોખ્ખું ઘી ના મળે ને એટલે જો આ પાઇપ રાખે ને પેટમાં, પછી આ ઉધરહું આવે, પછી કેવું માંદા પડ્યા. એટલે જ કહું પેટમાં પાપ ન રખાય, પાપ ખુલ્લું દિલથી રહેવાય. સારું, આ ગયા મહિને તને તાવ આવ્યો તો ને 5 દી પડી હતી એનું હું? એ તો મારા ભાઈને કેવડાયું નતું. બિચારો મારો ભાઈ છે ને ઉપાધિ કર્યા કરે, ચિંતા કર્યા કરે મારી, કે મારી બેન માંદી હશે, એને હું થયું હશે, હું નહીં ખાઈ પી કાંઈ ન કરે. એટલે મેં મારા ભાઈને ન કેવડાવ્યું. બાકી મારા ભાઈને કેવડાવ્યું તો ડોક્ટરને ઘરે લાવત ઘેરે. કાંઈ તારો ભાઈ એમ આવે એમ નથી. આજે તો કોણ જાણે કેમ ટપકવાનો છે, એટલે આ બધા નાટક તું કરસ. તમારું કામ કરો, જાઓ. હા, હું મારું કામ જ કરું છું. અને જો આ બગાડે નહીં હો, પાછા અરે ધોવા મારો પડે. ભાઈ 10 લઈ આવી છે, આવા બગડી જાહે ને તો એક ફોન ઉપર. આ તમે બધાય અહીંયા ગામડામાં આવ્યા ને મારી પાસે, બહુ સારું કર્યું. આ મને કેટલું ગમ્યું તમને ખબર છે? અહીંયા ગામડામાં છે ને અમારે તો વાડીઓમાં છે ને મજા હોય, અને શહેરમાંથી કોઈક મહેમાન આવે ને તો અમને જલસો પડી જાય. તો અહીંયા એક દિનો અમને આરામ હોય. બાકી તો છે ને આ વાડીથી ઘર ને ઘરથી વાડી નવરાજ ન થાય. આમ તો આ તમારા ગામડામાં છે ને વાતાવરણ બહુ સારું, પણ જો તમારે ઝાકમ જોવું હોય ને તો તમારે સિટીમાં આવવું પડે. અરે સિટીમાં શું હોય મોટા ભાઈ? આમાં તમે ગામડામાં પડ્યા એટલે તમને એમ લાગે કે સિટીમાં શું હોય. તમે સિટીમાં આવો ને તો તમને ખબર પડે કે સિટી શું કહેવાય. અરે મોટા ભાઈ, સિટીની તો વાત અલગ છે, હું જાણું છું, પણ અહીંયા તમે ગામડામાં શું કામ આવ્યા? ગામડાની મોજ માણો. ગારો વિખવાના બીજું આમાં હોય ગામડામાં. અરે આ જીબી ની લાઈટ તો જો, એક વરસાદ આવે ને 8 કલાક બંધ, બીજે દિવસે રાત ફોન કરો તો વ્યસ્ત આવે, અને ત્યાં તો 1 મિનિટે જાય ને તો સામેથી ફોન આવે. સિટીમાં ખાવા પીવાનું સારું મળે. ભાભી તમે છે ને અહીંયા 3-4 દિવસ રોકાવ, પછી એમ કેજો ગામડાની મોજ આવે છે કે નથી આવતી એમ. અને આ તમે જે લાઇટની વાત કરો છો ને બેન, એ લાઇટ જાય ને પછી જે દીવાના અંજવાળે જે ખાઈ ને અને એ જે મજા આવે ને, એ તમારા સિટીમાં ઓલું હોટલમાં કે ને રાતે ખાવા જાય, શું કહેવાય? કેન્ડલ લાઇટ ડિનર જેવી મોજ આવે અમને. અને આ હુકું વાતાવરણ, ટાઢી ટાઢી હવા, વગર એસી ની હો, નહીં બિલ ભરવા કે કાંઈ ઉપાધિ નહીં ગામડામાં. અને આ છોકરાઓને તો છે ને વાડીએ એવી મજા પડી જશે ને, હું લઈ જઈશ વાડી, આવું છે ને? તમે પેલા 8 દિવસ શહેરમાં આવીને રોકાઈને જોવો તો ખરા કેવી મજા આવે, પછી ગામડાના વખાણ કરજો. અરે દાદા, અરે શહેરમાં આવીને તો અમને તો ત્યાં છે ને બધું હાંકડું લાગે. અરે મુંજારો જ થાય. એટલે ગામડામાં તો છે ને જે મજા છે ને એ સિટીમાં અમને આવે જ નહીં. મહેન્દ્રભાઈ, એટલે તમને એવું લાગે, બાકી આવો ને રો તો ખબર પડે કેવી મજા આવે છે. છોકરાઓને ત્યાં ફરવા માટે રોજ નવી જગ્યા બને છે, છોકરાઓને સારું એજ્યુકેશન મળે. આયા હું તમને ગામડામાં મળે, એ તો તમે ગામડામાં પીડ્યા એટલે તમને એવું લાગે. ના ભાઈ, ગામડાનું શુદ્ધ વાતાવરણ મળે છે. જો અહીંયા બીમારી પણ ન હોય. હવે તમે સિટીમાં જોયા છે ને, સિટીમાં જે લોકો લે છે ને એને કેન્સર થાય છે, ડાયાબિટીસ થાય છે, ટીબી થાય છે. કેટલો ફરક સિટી અને ગામડામાં. અને તમે ચિંતનભાઈ એક ધારા કયો છો, હેર આ 4-5 વર્ષ પેલા ઓલો હું બીમારી કોરોના આવી હતી તો બધાને કોણે હાંચવા? ગામડાએ. જો ગામડા જ ન હોત તો બધા જાત ક્યાં? હાલો ઈ મને જવાબ આપો જોઈ, બોલો. તો ગામડા
તો પછી ગામડા હારા કે હેર? હાલો જવાબ આપો. એ તો ખાલી કોરોના પૂરતી હતું. આ બાકી છોકરો શહેરે જ હારા ને. આ મારો છોકરો હમણાં બીમાર પડ્યો ને તો 10 મિનિટમાં દવાખાને પહોંચ્યા. અહીંયા બિચારો ઓલો બીમાર પડે તો તમારે ત્યાં 2-3 કલાકે તો તમે પહોંચો. અરે મારી બેન, દવાખાને તો ત્યારે જ આવવું પડે જ્યારે બીમાર પડે છોકરા. અને ગામડામાં ઈ વખત તો આવતો જ નહીં કે છોકરું બીમાર પડે. અરે વાગ્યું હોય ને તો આમ કરીને આમ ધૂળનો હાથમાં લઈને આમ સોપડી દઈને વાતું એ કરો તો હારું. ભાઈ તમે એમ છો કાળ ભરખી જો, કાળ ભરખી જો. દવાખાને નો લઈ જાવ છોકરાને કે કાળ ભરખી જો, કાળ ભરખી જો. અરે આ ગામડાની ખરેખર હું તમને મજા છે ને એ મજા છે ને તમે સિટી વાળા કોઈ દી નહીં સમજી શકો. અહીંયા છે ને 200 વીઘા જમીન છે અમારે, વાવીએ ને એન મસ્તી ટેસડો મારીએ, રોજ રાતે હાય નવા નવા પ્રોગ્રામો કરીએ અને ઈ જ મજા માણવા હેર વાળા અહીં ગામડે આવે છે. અશોક કેમ દેખાતો? અરે અશોક આમ કે ગામમાં ભાટકતો હશે, ઈ છે ને રખડું છે ભાઈ, એને ક્યાં તમે યાદ કર્યો હવે? જમવું છે શું ઈ મને કહી દો. બાજરાનો રોટલો અને રીંગણાના ઓળા. હા જો યાદ આવ્યું ને ગામડાનું ભોજન. જો આજ મજા છે ગામડાની. શું જમવું છે? ગાયનું દૂધ. તાજું માખણ ઉતારીને દેજે હો છોકરાઓને. આમ ઓલો કાનુડો ખાતો હતો ને જસોદા મૈયા પાસે, એમ ખાય મોઢા બગાડીને. આજબા વેલા ક્યાં હોઈ ગયા છે? કાંઈ હુતા ન હોય સમજા, હમણાં બાર આવશે ત્યાં. એ કે આપણે ખાલી એવું લાગે આપણને હુતા, આપણે હુતા ન હોય. મોટભાઈ, હા આ તમે છે ને આજ વાડીએ જાજો. મારે મેળ નહીં આવે, મારે જવું છે બહાર. બેહો બેહો. બહાર ક્યાં જવું જવું નથી છે? ભાભી, મારે સોનગઢ જવું છે. કા પણ હું કામ અને વાડીએ કેમ નહીં જાવ? અરે હા, મારા હાળાની આવવાના છે કે નહીં, એટલે એને આટલું આ મીઠાઈ ને એવું લેવા જવાનું છે, એટલે વાડીએ જવાનો મેળ નહીં આવે. એટલે સોનગઢ જ મળશે, ક્યાં મળતું નથી ગામમાં. મીઠાઈ લાવવાની શું જરૂર છે? પણ તમારે હાળા આવે તો નોખી નવાઈ ના આવે. ઘરમાં આપણે ગાયું ભેવું છે, ઘી કેટલું થાય, ઘેરે સુરમું બનાવી નાખશું. એ ભાભી, એ વાત સાચી હતા ભાભી. હા. સુરમું ને હારે કઢી હોય તો બી દૂધ મજા જ પાક આવે. કઢી નો હોય, દૂધ પાક હારો લાગે. દૂધ પાક ને એ બધું હોય ને, સુખી ભેણું સુખું દૂધ એ તાર હાળાએ ખાધું નહીં હોય. હા. એને તો શેષ કેમ મોટા ભાઈ તમે તે મારી ભાભીની વાતમાં હારે આ રાખો છો. આ મારો હાળો તમને ખબર છે ને કેટલો રૂપિયા વાળો છે? હે અહીંયા આવે એટલે એને આમ શોભે એવી મહેમાન ગતિ કરવી પડે, નકર પાછું એને એમ થાય કે મારું અપમાન કર્યું. આ સુરમાન લાડવા ઈ ખાય ના રે ના. અપમાન લાગતું હોય ને તો બહુ ન અવાય ઘેરે, અહીંયા આપણી ઘરે કહી દેવાય. અને એટલું બધું હોય તો, અને રૂપિયા વાળો તેના ઘરે બેન દીદી છે તો ખબર તો છે કે આપણું ઘર કેવું છે કેવું નહીં. અરે. તો બહુ એટલું બધું એ લોકોને ન માથે રાખવાનું હોય કે અમને કેવો આવકાર દીધો ને કેવો નહીં. કેવી વાત કરો છો ભાભી તમે? હે ઈ મારો હાળો છે, આ એની બેનનું ઘર છે, આટો મારવા તો આવે જ ને. હે અને તમને તો ખબર છે ને કે મેં આ પ્રેમ લગ્ન કર્યા છે. હે નકર આ મારો હાળો હું અહીં દઈને બેનને એમ વાત કરોમાં. અરે પણ ભલે ને આવતો હવે એ ક્યાં આયા આખી જિંદગી રોકાવાનો છે, 2-3 દી રોકાય ને એ ક્યાં એ કઈ એકત્ર આવે છે. હવે આવે 100 મહિને એકવાર તો આ આવે છે તો ભલે ને એને જે ખબર હોય એ ખવારે. એ હું ઈ જ કહું છું, આ બહારનું છે ને બધું પડતર હોય, સારું ન હોય. આ એની કરતા છે ને ઘેરે ઓન મજાનો દૂધ પાક ને પૂરી ને રવો ને ભજીયા ને સુરમું ને બધું બનાવી નાખ્યું. હવે એ છે ને તારા માવતરે આવે ને કોઈ તારા પિયરમાંથી કોઈ આવે ને ત્યારે તો તું બનાવ્યા કરજે. અત્યારે જીજ્ઞાએ શું કીધું કે એ પ્રમાણે બનાવી નાખીને એટલે ઘર કાંઈ વાંધો જ ન ઈ આવે. તો તમને ખબર જ એને શું કીધું હોય, ઈ તો મને કઈ કહેતી જ નથી. પણ મારે તો મારા હાળાનું માન પણ ચાલવું પડે ને. હા તમારા હાળા આવે છે બરાબર, હવે એ હાડા માણા બિચારા, એટલે એને કાંઈ ન આવું બધું હાલે, કારણ કે એ તો ખેડૂ માણા અને આમે રહ્યા ગરીબ પાછા. હે અને મારો હાળો પૈસા વાળો, એટલે એને ભાઈ એનો શોભ એવી મહેમાન ગતિ મારે કરવી જ પડે. પછી લઈને ખોટું લાગી જાય તો મારે આ હાળા બનાવીને સંબંધ બગડે ને પડે. ખોટું લાગે ને તો તમારે હાડાને કહેવાય અવાય જ નહીં, અહીંયા રેવાય ઘેરે. એવી વાત કરો છો ને બેન દીદી સાહેબ નો ક્યાં જાય? તો વરે એકવાર અવાય ને જે રાંધીને ખવડાવી ખાઈ લેવાય. બહુ એટલા બધા મોટાઈપણા ન જો આ તો દેખાડવા. ગરીબ ને પૈસાદાર ને એવું બધું કહેશો ને તો હાસો પૈસાદાર કોણ કહેવાય ખબર? જે તમે ગમે આપો એને એમ જ લાગવું જોઈએ. રોટલો આપો ને તો એને એમ જ લાગવું જોઈએ કે આ માટે 32 ભાતના ભોજન છે, એને હાસો પૈસાદાર કહેવાય. કે પૈસાદાર એને ન કહેવાય કે જેની પાસે રૂપિયો વધારે હોય. અરે મોટા ભાઈ ઈ મન નથી કેતો, એને મન નથી કીધું કે તમે આવું લાવજો, પણ મારે કરવું રાખવું પડે ને, નગર પાછી આ જીગુને ખોટું લાગે મારે ઘરવાળીને. બસ તો નથી કીધું તો ડાયા થાવમાં સાના મના વાડીએ વે જાવ, હું બધું આગળ રાંધી નાખી એ જાઉં. ભાભી કાંઈ કરતા નહીં હો, દોઢ થતા જ નહીં કાંઈ. આ મારો હાળો આવે ને મારે હાંસવો તો પડશે જ ને ભાઈ.
જાવા દે ને બીજું હવે ના ઈ કે હવે ઓલીને નથી કાંઈ આને ઉપાડો છે હઠાળા ને બધું હારું હારું બહારનું લાવીને ખવડાવવા પણ એવી જીજ્ઞા રાજી રહેતી હોય તો ભલે ને હા મોટા ભાઈ હું એ જ કહું નકર પાછું મારે ડખા થાય ને હે એને ખબર પડી હોય કે મારા ભાઈના સૂરમું ના દૂધ પાક ને એવું ખવડાવ્યું તો કેવું ખરાબ લાગે હે આ ભાળે નહીં તમે બધું બનાવશો તો અમુકના એમ ભૂંડા લાગશો બહારથી લાવીને ખવડાવી દીધું લ્યો બાયુને આ બળ પડતું છે રાંધતા એટલે અતો હોન મજાનો દૂધ પાક ઉકાળીને બનાવ્યો હોય તો આમ મોઢે એક વાટકો પીવો તો હાશ થઈ જાય. હા તમને ખબર છે ને તમારી દેરાણીની પાછી હે એનો મગજ તરત સટકી જાય અને એ છે ને આ હવારની આમ રાજીની રેડ થઈ ગઈ મારો ભાઈ આખું ઘર શણગારમાં મળી છે હે એટલે એને હરખ જ હોય એટલે મારે આ બધું લાવવું જ પડે. હરખ જ હોય ને ભાઈ આવતો હોય તો કઈ બેન ને હરખ ન હોય અને હરખ જ હોય ને પાછું આવું લાવી નહીં તો પાછું હરખ છે એ પાછું હા તો કાંઈ વાંધો નહીં આમે 200 વીઘાનો ખાતેદાર છે સમજે ને આપણે ખાલી 20 વીઘા જમીન છે એમ ગણો ને તો એ મોભાદાર માણસ કહેવાય એમને ગામમાં 5 ગમે એનું નામ છે. હા ખાવ બહારનું લાવી માંદા પડો ને તે કોઈ દવાખાને નહીં જાતા કહી દઉં તમને. ભાઈ કોઈ માંદા નહીં પડે ભાઈ મહેમાનને આસેવા પડે. હવે છે ને તમે ખોટી આ લપ ન કરો અને હું લેતો આવું બરાબર તમે વાડીને મારી વાત નહીં તો તમારે જે કરવું કરતા કરે. સારું હા આગળ લઈ આવશે 2 ટકનું ભેગું પછી ભલે ઘરમાં પડ્યું હળી જાય કોઈ ખાહે નહીં બગડી જાય બાટી જાય. કેટલી વાર છે ને ઓલા અશોકભાઈને કીધું કે આ કચરાને ઢગલા ન કરવા ગમે ત્યાં નાખી દી. પણ તું આ બધા લબાસા ફેરવવાનું બંધ કર. આ માંડ તૈયાર થઈને તું બહાર આવી હતી ત્યાં કામે વળગી ગઈ. આ તને ખબર નથી બેનની ઘેર જવાનું છે ઈ. મને હંધી ખબર છે પણ આ જો ને કચરાનો ઢગલો પડ્યો તો મને એમ થયું સાઈડમાં નાખી દઉં. અશોકભાઈ અહીંયા કરી દીધો. હવે ઈ આવીને કરી નાખશે બધું. જો આવ્યો એટલે આ બધા કામ પડ્યા તને ખબર ન પડે. આ મારા બેનની ઘેર જવાનું છે મારે તાર ભાભીને. બેનની ઘરે જાઉં પણ મને બહુ ભૂખ લાગી છે. અરે ભૂખ લાગી હું આખો દી યાર તું ભૂખ આ કેટલું ખાસો તું દીમાં. અરે ખાઈ લઈ તમે ખાવા નહોતું મોકલ્યું આજ સવારે શિરામણ નહોતું મોકલી એટલે હું અહીંયા આવ્યો મને બહુ ભૂખ અરે લાગી. પણ આમ જો રાતે છે ને આ તારી ભાભી આખો દી કામ કરીને થાકી ગઈ હોય એટલે એને ઊંઘ આવી ગઈ એટલે રહી ગયું અને સવારે છે ને આજે અમે શિરામણ બનાવ્યું જ નથી કારણ કે બેનની ઘેર જવાનું હતું ને. આ તાર ભાભી આમ તો જો કેવી સારી તૈયાર થઈ. આ એમાં બધો વખત વયો ગયો. એક કામ કર આ તાર ભાભીને પૂછ લે બધું ક્યાં મૂક્યું ઈ. ભાભી મને બહુ પેટમાં બળતરા થાય છે. એ બળતરા ભલે થાતી હોય આ એક દી નહીં ખાવ ને તો ભગવાન પાસે વયા નહીં જાવ. એક દી ભૂખ્યું રહેવાય. આ આટલા ટાઈમ છે ને તમને રોટલા ઘડી ઘડીને આપું છું એવું કઈ લખી નથી દીધું કે હંધુય મારે જ ઢેડા કરવાના. એ બધી વાત થાય છે પણ હાલો મારે ખાવું નથી પણ મને બેનની ઘરે લઈ જાવ ને. બેનની ઘરે આ લઘર વઘર જેવા છો તમે. તમને આમાં બેનની ઘરે ક્યાંથી નું લઈ જાવ. મેં કીધું એનું મોઢું નથી જોયું એટલે. એ તો એમ કરો તમારે મોઢું જોવું છે ને હે અમારે લગ્નનો આલ્બમ પડ્યો છે ને એમાં જોઈ લેજો બેનનું મોઢું. જો એને સન મારું બહુ છે તો એ અહીંયા હતા ને તે મને બહુ હાસવતા. તો બેન છે ને એના આલ્બમમાં છે ને તમારું મોઢું જોઈ લે હે ને હું હારા હમાસાર આપી દે કે અશોકભાઈ મજામાં છે ને ખાઈ પીને ટેસડા કરે છે. હા એમ સમજાવવાનું મારા ભાભીને વળી આમ જો ને આવું છે. નનકા મારી વાત ધ્યાનથી સાંભળ. જો મારે તને લઈ જવામાં કાંઈ વાંધો નથી પણ આ તાર ભાભી કહે ને તો હું લઈ જાઉં. ભાભી લઈ જવાનું વળી તમને કીધું ને એક વખત સમજાતું નથી. આ તમને હાચવીએ છીએ ને ઈ બહુ થઈ ગયું. બાકી છે ને ધક્કો મારીને કાઢી મૂકું. પણ હું વાડીએ તો રહું છું. તો વાડીએ જ પડ્યા રહ્યો ને આયા ઘરે હું કામે ગુડાવશો. તમને કોઈને તેડવા મોકલા તા અમે પણ કાલનું ખાધું નથી ને એટલે આવ્યો. તો છે ને હાથે રાંધતા આવડે છે 2 રોટલા ટીપી નાખજો. મને નથી આવડતું એટલે જ ને નકર તો હું આ બસુ દાદા ન્યા જઈને લોટ નો લઈ આવું. એ તો છે ને ભૂખા મરજો. સમજાતું નથી એક વખત કીધું એમાં મગજ હાવ પકવી દીધું મારું. અરે આપણે છે ને 2 વીઘાના ખાતેદાર છીએ. આપણા ઘરમાં એવું બધું પડ્યું જ હોય. આ કટુક બટુક કરી લેવાય પેટ ભરાઈ જાય. એમાં અહીંયા તારી ભાભી નો કહેવાનું હોય ભૂખ લાગીને આવું ને તેવું ને બધું. આ ગામમાં દુકાનો ઓછી મયરી છે લઈ આવાય ને જઈને પડીકા. આપણા માવતર નથી તો હું તમને બેને મારા માવતર સમજો છું. હા ભેગું વયું જોવાય ને હમ નતા દીધા કે અહીંયા પૈડા રહ્યો એમ. આમ જો ઓલા કાળા કાકાની દુકાને જઈને આમ જો 100 ગ્રામ ગાંઠિયા લઈ લેજે પેટ ભરાઈ જાય. મારું નામ દઈ દેજે તું તાર પૈસા નહીં માંગે. મારા પાસે પૈસા નહીં માંગે નહીં માંગે. પમદી મેં માંગ્યું તું ને તો એમ કીધું આ કોઈ દી આવતી નો નહીં અને મારા પાસે પૈસા હતા ને બધા મારી ભાભીએ લઈ લીધા. હા તો નો જાતા ઓલું છે ને રોટલો ટાઢો પડ્યો છે બટકું ખાઈ લેજો રોડવી લેજો એમાં. કાઈ નહીં ખાલી બેનની ઘરે લઈ જાવ. આમ જો અશોક આ તાર બેનની ઘેર આંટો મારવા જવું છે ને હા તો આપણે 2 ભાઈ છે ને પછી ક્યારેક આંટો મારી આવશું પણ તું છે ને અત્યારે જા
આ અમારે છે ને મોડું થાય છે, તારે અત્યારે હારે ન થવું. આમ જો તારા ભાભી નકામી 2 શબ્દ વધારે કહે ને એની કરતાં તું સમજીને વયો જા, હું તને પછી લઈ જાય, તું તારે જા બસ. હા એમ. કેના જેવો પાઈકો છે ને કઈ ખબર નથી પડતી, અને તમે બુદ્ધિ વગરના મયરા છો. આને બેનની ઘરે લઈ જાત તો ન્યા જઈને એને બેનને કહી ન દેત કે આ મને ભાઈ ને ભાભી હાસવતા નથી એમ. એ વાત તારી હાચી હો. અક્કલ મઠાવને બુદ્ધિ જ ન આવી પૈણા તોય. હા પાછા માથામાં ખંજોરા બે. સારું છું, મેં તો એને ખાલી વદાડ જ કર્યો. તમારે છે ને કઈ બોલવાનું જ નહીં, હું જેમ કહું ને એમ જ કરવાનું, અને ન્યા છે ને દોઢા થતા નહીં. હારું હાલ, હવે મોડું થાય છે બાપા. હાલો આમ ગુડા, રસ્તો આમ નથી આમ છે. આવડું મોટું કેમ માં લઈ જાવ જીગો? એ જીગના ભાઈ નો આવે ને બળેતરા મારે. એ જીગના, એ ભગવાન, બોલો. આ થડિયું લેવા લાગી ને આજે કાપવું જોઈએ મારે બળતર કણવા સુલાના. તમે નથી ઉપાડી શકતા? નથી પડતો એટલે તને બોલાવી છે. તમારથી ન ઉપડે તો મારાથી ઉપડે. તમે 80 કિલોના છો, હું 60 કિલોની છું, તો મારથી ઉપડતો તો એટલે જ તારથી ઉપડે. તું ઉપાડ લે. આમ તાર જેટલા હતા ને આટલા વજન વાળા તે ત્યાંથી ડબલ ઉપાડ લેતા માથે ભારા. જો ભાભી, મેં છે ને મારા ભાઈને કાંઈ કામ નથી કર્યું, એ ખડીના 2 કટકાઈ નથી કર્યા, એટલે મને આવું કાંઈ ન આવડે. હું શીખવાડું છું ને, જો લે હાલ. મારે નથી શીખડાવું. મારે સુધી કામ કરવું હોય છે ને તેથી મારા ભાઈ કામવાળી મોકલી દે મારી પાસે. આ તાર ભાઈ ની આવે છે એટલી બધી ફૂલા કે કાં સેડીશો? લે, હું ક્યાં ફૂલે કે સૈડીશો? મારો ભાઈ આવે તો આવે છે. અને મારા દેર ને કા બધું બહાર લેવા મોકલું, મીઠાઈ ને બધું. આ ઘરમાં આપણે ગાય ભેહું ઓછી છે, કેટલું દૂધ ભર્યું છે, ઘરે બધું બનાવી નાખત ને. એમાં એવું છે ભાભી, મારો લાડક વાયો ભાઈ આવે છે, મારો એક ને એક મારો માડી જાયો વીરો આવે છે એટલે. હા, તારો ભાઈ તો જાણે આમ દિલ્હીનો રાજા નો હોય ને જેમ. તમને ખબર નથી, મારો ભાઈ રાજા નહીં મહારાજા છે, મહારાજા. એની તોલે તો કોઈ ન આવે. હા, તમને ખબર છે, તમે કોઈ દી રૂપિયા નહીં ભર્યા હોય ને તમારી હાથ પેઢી સુધી એટલા રૂપિયા છે મારા ભાઈ પાસે. તો હારું ને કહેવાય ને તાર ભાઈને એક તને બંગલો લઈ દે. તમે મારા મોઢાની વાત લઈ લીધી. મારા ભાઈ તો કહે જ છે, બેન તું અહીં શહેરમાં આવતી રહે, તને જેવું જોઈએ ને એવું મકાન લઈ દઉં. પણ આ તમારા દેર એ માનતા નથી. એ એમ કહેશ કે હું નો શહેરમાં રહેવા જાઉં. કોઈ દી ભાડું હોય શેર તો શેરમાં રહેવા જાય ને. એ અમે બહુ ભાડું, અમાર જોવું નથી હેરના હેઠા કેવા છે, બરાબર છે? મારા ગામડાના હેઠા બહુ સારા છે. એ તો સારું છે, મારો દેર ઘણોય નથી ફસાતો, તા તો ઘણોય ફસાવો છે, પણ મારો દેર એકનો બે થાય જ નહીં. મને ખબર હોય ને, મેં મોટો કર્યો મારા દેરને. એવું છે? તો તમે તમારા દેરને મોટો કર્યો અને શહેરમાં તમે બહુ બધું ભાડ્યું ને, દેખાય છે મને. તો તોય હું લેવા એવા લુગડા પહેરસ, પેન ને હાડલા. એમાં એવું છે કે હું તમારા દેરને પ્રેમ કરીને આવી ને એને એટલે જેમ ગમે ને એવી રીતે હું રહું છું, એટલે હું આવા કપડાં પહેરું છું. ઈ તો વાત છે. દેર કોનો? મારો. મર્યાદા કોની? અમારા ખોવડાની. ઘરવાળો કોનો? મારો. પ્રેમ કોની હારે કર્યો? મારી હારે. એ કારે જ હોય કે બધા હારે ન હોય? નક્કી ના હોય ગામડાના માણસોનું. ગામડાના માણસો જેવા હોય ને એવા શહેરના ન હોય. શહેરના દહ ફેરવતા હોય, અને અમારા ગામડાનો એકને જ પકડીને બે એને બધા જલસા કરાવે ને હિંડોળે હિસકાવે. તું તાર ઉપાધિ કઈમાં, તારી સિવાય ક્યાંય નહીં જાય. એ તો હું પ્રેમ જ એટલો આપું છું. હે ભાભી, આ તમને બાને હંધાઈ ને બળતરા કે નહીં હાલે છે? હા, હું રૂપિયાવાળા મા બાપની દીકરી છું, એટલે મારો ભાઈ રૂપિયાવાળો છે, 400 વીઘાનો ખાતેદાર છે, એની બળતરા હાલે તમને? અરે ભલે ને જો અમાર શું છે, આ તો નોખી નવાઈ ને મને તો એવું લાગે તાર ભાઈ આવે જેવી હતી, ભાઈ આવે તે આખું ઘર સારું કરે. જો મારો ભાઈ આવે ને ત્યારે કોઈ બોલવાની જરૂર નથી હો, ખોટી હોશિયારી કરવાની. હા, આ મારા ભાઈ નું બોલો નહીં, બોલો બીજી વખત મારા ભાઈ નું બોલતા નહીં. અને મારો ભાઈ આવે ને તેનું સ્વાગત કરજો. આ ચા પાણી નાસ્તા મીઠાઈ હંધુય આપજો. એને આબરૂ ન કાઢતા, જેવા સોવો ને એવા વર્તાઈ ન જાતા. તો પેલા ખબર નહોતી મારા દેર ને મોય આવી તો ઈ પ્રેમ કર્યો ને કૌશ તો ખરી, એટલે પ્રેમ શાંતિ રાખવાની. આ પ્રેમ કરીને આવી છું ને એમ વરદી માં હું તમારા દેર ને અહીંથી લઈને વહી જાય મારા ભાઈ ને. કોણ લઈને જાય? એ તો મોય આવી ને બધું સહન કરવું પડે ને, જેમ કે એમ કરવું પડે ને. તારા ભાઈ ના સ્વાગત માં અમે હું લેવા ઉભા રહી? અમે કઈ નોકર નથી. તારા ભાઈ અમને પગાર નથી આપતો. અરે પગાર આપતો હોય તોય ન રહી. બળતરા થાય. તમારું નિસુ દેખાય ને એટલે તમે ક્યાંથી ઉભા રહ્યા મારા ભાઈ ના સ્વાગત? કાંઈ વાંધો નહીં, મારા ભાઈ આવે ને તમે હંધાઈ વહી જશો તમ તારા ઘરમાંથી. મારો ભાઈ 8 દી રોકાવાનો. કેટલા દી? 8 દી. 8 દી સુધી તમે બધા ખેતર વહી જશો, ઘેરે કોઈ ગુડાતાય નહીં. હું લેવા જાય ઘર અમારો મૂકીને જાય એમ જાવું છે તાર ભાઈ ને કર કાંઈ નહીં, વહી જાજે. પેલા કીધું તું મારા ભાઈ નું કઈ બોલતા નહીં. હા, બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી. આ આંગળી છે ને હેઠે રાખવાની. મારા દેર ને જો આ વાતની ખબર પડશે ને તો તારું મોઢું છે ને આ લાલ થઈ જાય, ધોળું દેખાય ને એટલું.
તમારા દેરને સાવને કહી દ્યો ને કે તમારા દેરથી બીતી નથી. ધણી તો મારો ને, હું જેમ નસું ને એમ જ નાચશે. એ તો મને આવડે એને કેમ ફોહલાવો ને ઈ. એટલે પાવર કરો છો, કાંઈ વાંધો નહીં. તું તાર પાવર કર અને જેટલો હમાય એટલો કર, ભરી ભરીને કર. પછી કેટલાક દી કાલ હવાર તારે મારી જરૂર પડશે. કાલ હવાર છોકરા સયા થાય તો કોણ હાસવશે? ભાઈ નહીં આવે. માર ભાઈ કામ વાળી રાખી દે હે. હા, ભાઈ નહીં આવે. માર ભાઈ પાસે એટલા રૂપિયા છે ને કે ઈ ધારે ને તો 10 કામ વાળી અહીં મોકલી શકે. 10 કામ વાળી. હા તે રાખો, 10 કામ વાળ્યું ને રાખો રાખો. જોઈ છે અમે, અમારે આરામ મળે. જો તો ખરી કેવી બળતરા હાલે. શું કરે મારી બેનડી? મારો ભાઈ આવ્યો. મારા વીરા, હું તને જ યાદ કરતી હતી. ખમ્મા મારા વીરા. ભાભી હારું? પેલા ભાઈને યાદ કરવાનો, પછી ભાભીને નહીં. ભાભીને તો હું પહેલા યાદ કરું, પણ મારા માટે છે ને મારો ભાઈ પહેલા. બેહવાનું નહીં કે? અરે બેહો બેહો. એટલે એ મહેન્દ્ર, જય શ્રી કૃષ્ણ બા. હું જય શ્રી કૃષ્ણ. પણ મહેન્દ્ર, તું મને ઈ કે તું કોઈ મોટો રાજા મહારાજા છે? કાં બા તમે આવું બોલો છો? હું આવું બોલો છો? આ તું અહીં આવવાનો હતો તો આ તારી બેને તો જે કાંઈ ઉપાડો લીધો છે એન પટારામાંથી સાંકળા ને તોરણ ને સાદરું ને કાઢી કાઢીને પાથરી, અને આ જો બધું અહીંયા રેંગ્યું છે. લે, આવું તે કાંઈ હોતું હશે? તું મને ઈ કે તું છે હું? તારી પાસે હું 2 પૈસા થઈ ગયા કે આ તો હરક પદુડી થઈ ગઈ? અને આ જો ને એણે પોતાની સજાવટ કરી છે, અને પાછું મને કહે છે કે મારો ભાઈ આવે ને તો તમે પાછા આવા ગામડિયા વેડા ન કરતા. સોવો બા, તમે છે ને મારા ભાઈનું હળહળતું અપમાન કરો છો હો. એ અપમાન હું ક્યારેય સહન નહીં કરું. હોકાત માર્યો તમે તમારી. અપમાન નથી કરતી, જે હાચું છે ને ઈ કહું છું. અને પાછી હું જ્યારે વારે તહેવારે એમ કહું સાંકળા ને સાદર ને ઓસાડ ને પાથરીએ તો કે કાંઈ પાથરવા નથી. તો ભાઈ તારો કયો એવો મોટો હીરામોતી ટાંગેલો છે? અરે રાજા મહારાજા છે મારો ભાઈ. આ તમારા કુટુંબમાં કોઈ રૂપિયા જોયા નહીં હોય ને, એટલા રૂપિયા છે પથારી કરીને આરોટે મારો ભાઈ રૂપિયાની. જવો મહેન્દ્રભાઈ, આવો પાવર કરે, આવો પાવર અહીં કરાઈએ ને તમે જ કહેજો. હું તો પેલાય કહેતી હતી કે બેનની ઘરે નથી જાવું. આ લોકોને છે ને કઈ ખબર જ નથી પડતી, વાત કરવાની પણ ભાન નથી પડતી. અને તું કઈ વાત કરેસ? તારી વાતમાં તો જો હળહળ તો અભિમાન છે, બીજું કાંઈ નથી. ભાભી સમજુ હોય ને એને સમજાવાય. આ તો બધા અણહમજુ છે, બુદ્ધિ વગર ના છે, ગરીબડાઓ ભિખારીઓ. પેલા બુદ્ધિ વગર ના છે, ભિખારી છે. તમારી બેન ને પૌણાવી હું લેવાને ને પ્રેમ લગન કર્યા માર દેરારે. પેલા ના પાડવી હતી ને અમે. એટલે જ પૌણાવી કે મારી બેને પ્રેમ કર્યો હતો અને મારી બેનના તમામ સપના હું પૂરા કરું છું. એટલે એને મારી બેનને છે ને રોવડાવવા નહોતો માંગતો. એટલે બધા એક ખેતરના મૂળા છે ને કાઈ કહેવા જેવું નથી. તો હું કામ કયો છો? તમને કોણ કહે કે તમે અમારી ભેજામારી કરો, જીપાજોડી કરો? અને હા, તમને કોઈને પૈણી નથી આવી, હું મારા ધણીને પૈણીને આવી છું. તમને લોકોને બોલાવવા મને ગમતાય નથી. હા, અને તું શું કરસ? આલ્યો તમે કહો ને પૈસાવાળાના સંસ્કાર છે આ તમારા ત્રણેયના. એના કરતા તો અમે હારા. ભલે અમે ગામડ ગીલા છીએ પણ અમારા સંસ્કાર હારા. જોયા ને સંસ્કાર? ઘરે આવેલા મહેમાનને જાકારો આપે, અપમાન કરે, એવા તો સંસ્કાર છે તમારા. હા, મારી બેન એકદમ હાચું કહે છે. આ જોઈ લીધા તમારા સંસ્કાર. આ 80 વર્ષની ઉંમરે તે તમે હળહળતું અપમાન કરો છો એક બેનની સામે એના ભાઈનું. તમને વાત કરશું, તમે તમારી બેનને સમજાવશો, પણ તમે તો એના માથાના નીકળ્યા. સમજો. કોકના ઈ પોતે પૈસાનો પાવર કરે. અમારી બેનનો વાંક હોય ને તો અમે સમજાવીએ. આમ જોવો ભાભી, મારી વાત સાંભળો. એમાં એવું છે, ઈ તો છે ને આ બેયના ભાઈઓ ભિખારી જેવા છે ને, એટલે બળતરા હાલે આપણાથી બળતરા. એ હારું, અમારા ભાઈઓ ભલે ભિખારી જેવા છે પણ સંસ્કાર તો હારા છે. તમારા તો છે ને તમે જેવા છો ને એવા દેખાઈ જાવ છો. તમે સોય પૈસા તો છે પણ હાવ ગરીબ ને ભિખારી ભૂખડ છો, ભૂખડ. ઈ તમે અમે નહીં. આમ જોવો તમારા ખોયડા ને અમારા બાપના ઘરના ખોયડા. ખોયડા ને હું કરવાના? એ મહેલમાં રહેતા હોય ને એ ભિખારી હોય. હવે છે ને અમારે અહીંયા ઊભું જ નથી. હાલો, હવે હું આટલું અપમાન થઈ ગયું છે, હવે અહીંયા હું ઊભવાનો મતલબ છે કોઈ? હાલો, તમારા સંસ્કારના બટકા ભરજો. જાઓ જાઓ જાઓ. થઈ ગઈ તમારા જીવને શાંતિ. મારા ભાઈનું અપમાન કરીને કાઢી મૂકીને હવે જો તમારા બેની હું હાલત કરું છું ને, થોડી તારા બતાવું તમને. જા આવે થોડાજી તારા દેખાડવા વાળી. તું પેલા સુરત ને ચાંદો તો જો, તારા બતાવવા વાળી આવી. કેવા શબ્દો વાપરે છે લે. આ તમે છે ને ઘરમાં ધ્યાન દો જીરીક. પણ હું છે પણ આમ શાંતિથી બોલાતું નથી બોલાતું એટલે તો આવી ઉતાવળે કેવા. આ તમારી માને ને તમારી ભાભીને સમજાવો ને. પણ હું છે પણ
હા તારો ભાઈ આવ્યો હરખથી રહેતીથી એની હાટું બધું લઈ આવ્યો સોનગઢથી તો તારે શું ઘટે આવે? આ તમને ખબર છે મારો ભાઈ 8 દી રોકાવા આવ્યો હતો. આ તમારા ભાભી અને તમારા બાને લીધે મારો ભાઈ બિચારો 2 કલાકમાં વહી ગયો. બાઈએ હળહળતું અપમાન કર્યું, મારા વીરાનું અપમાન કર્યું. ખબર છે બાપા, બધી ખબર છે, પણ હવે એને શું કેવું મારે? હે અને આમ જો આ તું ભાભી આરે બા સામે છે ને બોલતી ને ડખા ન થાય ઘરમાં, હો એનું ધ્યાન રાખજે. હું કામ ને મારા ભાઈનું અપમાન કર્યું, સહન કરી લો. હવે જોવો એ લોકો આરે હું કેવો વ્યવહાર કરું છું નહીં, પ્રેમથી બોલાવું નહીં, ખાવા ન દઉં, ખાવા પાણી હરામ કરી દઉં એનું તો. અરે શાંતિ રાખ, શાંતિ રાખ. હા એવું બધું થયું છે ને તો હું છે ને તારા ભાઈ પાસે જઈને માફી માગી લે, 2 હાથ જોડીને કે ભાઈ તમે ગણીને ગાંઠે ન બાંધતા, પણ તું છે ને શાંતિ રાખજે. તમે માફી માગશો તમારા ભાઈનું જે અપમાન થયું એ પાછું આવી જાય? નહીં આવે. એ જગ્યાએ છે ને તમે તમારી માને ને તમારી ભાભીને સમજાવ્યા હોત તો આજે આ પરિણામ ન આવત. અરે પણ જે હવે જે થયું હોય આ થૂકેલું થોડું ગળા હે પાછું. એને કયો ગળે, એને કયો મારા ભાઈના પગમાં પડીને માફી માગે. અરે પણ એ વડીલ કહેવાય એને, નો એને એવું કરાય. વડીલને અપમાન કરવું ગમે છે, વડીલ હોય તો ગમે એનું ગમે એમ બોલી નાખે, પણ માફી માંગવામાં તો એને કમર દુખે નહીં તો નિશા બાપના થઈ જાય. એ શાંતિથી વાત કરીને રાડી હું કામ નાખે તો ગામ સાંભળશે. ભલો અંધાય સાંભળતા. અરે મૂંગી રે ને બાપા, ધીમે બોલ ને, પણ ભલે બોલ પણ ધીમે બોલ એમ કહું છું. ખોટો ગામમાં દેખાડો કરવો. જો ગામમાં ખબર પડે ને કે વહુના માવતરિયા આવે તો એને હારાવાળા કેવા હેરાન કરે. સાંભળજો બધાય જે સાંભળવું હોય. અરે એવું ન કરાય, આપણા ઘરની વાત આપણે ઘરમાં રાખવાની હોય. જો મેં તને કીધું ને હું તારા ભાઈ પાસે માફી માગી લે બા બધી. નહીં, તમારી માને ને તમારી ભાભીને કહેશો કે મારા ભાઈ પાસે માફી માંગવા જાય. અને આ તમારા બધાને સમજાવવાની, મને સમજાવવા ધોયડા આવે જ્યારે હોય ત્યારે. અરે મારે તને જ કહેવાય ને, મારે એને થોડું કહેવાય ગાંડી. વાહ, હા ભાભી જ્યારે હોય ત્યારે એમ કે મારા દેરને તો હું જેમ કહું એમ જ કરે. હાચી વાત પડી. તમે માવડિયા ને તમારા ભાભી વડિયા છો, બાળીની તમને કઈ પડી જ નથી. આ પ્રેમ લગ્ન કર્યું ને મેં તમારી યાર ખોટું કર્યું, ભૂલ કરી. અરે મને બધું તમને હથેળીમાં હાચઈશો, ખુશ રાખશો, પણ નહીં દબાઈ દીધી, દબાઈ હથેળીમાં તમે મને. હા હા હું બાને કહી દે, ભાભીને કહી દે, તું જા તારું કામ કરી જા. કહી દેજો. હા બાપા હા કહી દે, જા જા. હે ભગવાન, હા ભાભી અને બાયા છે ને હદ કરી છે. હું કરતો તો ભૂલી ગયો. સહી હોય તે બસ બક 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 કરતી હોય, નોખી ન વાયનો એનો ભાઈ. મોતી પરોવેલા ને હીરા જડેલા ને ભાઈ તો અમારે છે. હાલી નીકળી ત્યાં જીવતી ને બાને જેમ તેમ કીધું છે ને. હું કાંઈ ઓછી નહીં ઉતરું હો, હું જોઈ લે જોઉં છું હવે. ભાભી હું બોલાવી હતી મને, પછી પાછા આવ્યામાં વાર લગાડે. હા હું તમે જીગવારે માથાકૂટ કરી હતી. મેં? હા કોણે કીધું? એણે કીધું કે કાલ તમે એને ઝઘડો કર્યો હતો. મેં નથી કર્યો, તમારી બાયડી મારી અરે બાધી, એને કયો નહીં. એટલે તમે આ ઘરમાં તમારે શાંતિથી રહેવાતું નથી બધાને, અને આ તમે અમારા હાળાનું અપમાન કર્યું. હે અમે નથી કર્યું, તમારી બાયડી એ તમારા હાળાની સામે અમારું અપમાન કર્યું, અમને ભિખારી કીધા. કેવા કેવા શબ્દો બોલી છે ને, એ તો તમે હામાં હોત ને તો તમને ખબર પડત. આ કાનમાંથી કીડા ખરી જાય એવા શબ્દો બોલી છે. પણ ભાભી તમને ખબર હતી તક બપોર રોકાય, તમે 2 દી ન જાળવી શકતા, તમે હામાં હું કામ તડીકા લેતા હતા. એણે મને કીધું કે પહેલા તમે બધા બોલવા મળ્યા. કોઈ બોલવા નથી મળ્યા. બાઈએ ખાલી એમ કીધું કે તમે હું કાંઈ રાજા મહારાજા છો, તમારી બેન આવી તરત તમે નહોતા આવ્યા પહેલા તો એટલી તૈયારી કરીને આમ કર્યું ને તેમ કર્યું ને, દિવાળીએ નથી કરતી એટલું તો એને તમે આવ્યા ત્યારની તૈયારી કરી. પણ ભાભી આવું હું બોલવાની બાને જરૂર હતી? આ 2 ટક તમે શાંતિ નહોતા રાખી શકતા. હવે મારો હાળો આવે એ મોભાદાર વ્યક્તિ છે એટલે આપણે એને હાંસવવો પડે, એટલે આ બધું તામઝામ કરીએ આપણે. એ નોસ પાવર છે એને, એ નોસ પાવર છે. તમને ખબર હતી કે એટલા બધા રૂપિયાવાળાની દીકરી છે તો હું લેવાય ને પ્રેમ કર્યો. ભાભી કાંઈ પ્રેમ કર્યો ત્યારે નહોતી ખબર કે આ રૂપિયાવાળા બાપની છોકરી છે, અને પ્રેમ તો થઈ ગયો એટલે થઈ ગયો. મને તો કોણ જાણે તમે એને ગઈમાસ કેમ હશો. એટલે તમે કેવા હું માંગો છો? એટલે એમ જ કે તમને કેમ ગમી. ખાઈ દકરી ધોળી ગાભા જેવી ધોઈને પાણી લઈ આવ્યા. અરે એવું નથી ભાભી, આમ સ્વભાવની હારી છે. કાંઈ હારી નથી, અમને ખબર છે, અમે વેઠી છી. અમારું મન જાણે. રાજભાઈ કેટલી બળતરા હાલે, હાય હાલે, બાને જેમ તેમ બોલે, કઈ બાકી નથી રાખ્યું કઈ શબ્દ બોલવામાં. આ જુઓ ભાભી, હા તમે છે ને આ બધા ઘરમાં ધડીંગા કરશો ને તો મારું મગજ છે ને ખાલી થઈ જાય. હું કોઈને નહીં વારી શકું, નો એને સમજાવી શકું, નો સમજાય. હા તમે મોટા છો, તમારે થોડુંક એને સમજાવાય પ્રેમથી. સમજાવાય, તમારી બાયડી મારથી સમજે. એમ બા ની સામું તે બોલી દે છે, એ મારા શબ્દ હે નહીં સમજે. તમે સમજાવો ને, તમે કયો. અને બહુ પાવર કરે, એટલો બધો પાવર હારો નહીં હો. કોક દીક બેસી જાય હેઠો. પૈસાનો પાવર કરવો એ હારો નથી. અરે પણ ભાભી હવે
હા થોડોક સમય હોય આ જે નવી નવી છે ને એટલે એને એવું લાગે બધું આ થોડોક અહીં રહેવા મળશે આપણી ભેગી ભળી જાય ને એટલે આપણી પરિસ્થિતિને સમજાઈ જાય એટલે ઈ શાંત થઈ જાય સમજાય જાય સંસ્કારનો સાટો નથી નાખ્યો ને બાપે એની માએ જરાય શરમ જેવું નથી એને કોની સામે હું બોલવું ક્યાં બોલવું કેમ બોલવું કાંઈ મર્યાદા તો આમ નેવે મૂકીને આવી છે. આમ જોવો એ સૂટ સાઈડમાં રહેલી છે ને એટલે એને આ બધું બંધન લાગે એને આ બધી ટકટક લાગે એના ભાઈએ કોઈ દી એને કાંઈ કીધું નથી ને એટલે થોડુંક એનામાં ભાભી હોય થોડુંક આપણે સહન કરી લેવાનું. બાપા તમે મારી સામું જોવો ને બધા તમે એનું જ નકરું પકડીને હાલો છો તે. હા તમારી સામું જોઈએ એટલે અમારે હું હેરાન થવાનું અમારે રાત દી અમારે કકડાટ અમારે સાંભળવાનું હાય ભાઈ અમારે કરવાની હખે નિરાતે રોટલો બટકું નથી ખાવા દેતી તમારી બાયડી. હેરાન કર્યો છે તમે બધાય મને. હેરાન તમે અમને કરી દીધા છે. પ્રેમ લગ્ન કરવાની જરૂર શું હતી? આપણામાં સોડિયું નહોતી મળતી? લાઈન લાગી હતી લાઈન. એ ભલે કાળો કામણ ગાળો પણ કાનુડા જેવો છે. આ મારા દેને તો 17 સોડી લાઈનમાં ઊભી હતી. આને હું મોઈ ગયા તમે મને તો ઈ સમજાતું નથી. ભાભી આ થઈ ગયું તો થઈ ગયું હવે એને કાંઈ પાછી મૂક્યા વાહે તો નહીં. મૂક્યા નહીં એવી વાત કરો છો ભાભી હું એને પ્રેમ કરું છું ને કેમ મૂક્યા ના ભાઈઓ નોખી નવાઈનો તમારો પ્રેમ. એની અરે લગ્ન કર્યા છે કોર્ટમાં લગ્ન કર્યા છે એમ નો હું થઈ ગયું કોર્ટમાં લગ્ન કર્યા તે દઈ ગયો સહી પાછી તે પાછી વહી જાય એટલે વાર્તા પૂરી. નો મેળ આવે ઈ ભાભી તમે કયો એમ નો થાય એ બધું ઈ મારે એને મૂકવા ન થતી પણ તમે એને સમજાવો આપણામાં ભળે ને એવું કંઈક ગોઠવો તમે બધા એને ભાભી કોઈ દી નહીં ભળે આજે નહીં ભળે ને કાલે નહીં ભળે અને ભવિષ્યમાં નહીં ભળે કારણ કે એના લોહીમાં સંસ્કાર નથી. બરાબર ભાભી તમે છે ને મારા હાળાને કાંઈ નો કહેતા હા ભળશે તો પછી ધીંગાણા કરશે મારે જવાબ દેવા ભારે પડશે તમે સમજો ને કઈક વાત ને બાપા. કે જ ને ઈ જેમ તેમ બોલે તો અમે શું લેવાનો બોલે અમે શું લેવા સાંભળી લઈ લે અમે શું કાંઈ નુગરાસી અમારે છે ગુરુ ગુરુ બધા એને નહીં હોય એ છે નુગરી. હા મારે છે ને તમારી બાયડીને સમજાવો જાઓ. એ સમજાવી બાપા તમે કોઈ સમજવાના નથી. સમજવાના નથી પોતે જ જાણે. આ તો જિજ્ઞાનો ભાઈ લાગે છે. આયા કેમ બેઠો? આ નિમણો છે ને આયા કેમ બેઠો છે? પૂછવું જોઈએ મારે. તું આયા કેમ બેઠો છો? કાંઈ નહીં એમણામ અમે તો હું એમનામ પણ તમે તમારા બેનના જેઠ છો ને? હા હા મારી બેનને કેમ છે? અરે તારી બેનને કાંઈ વાંધો નથી પણ તને મેં રાજના લગ્નમાં જોયો તો પછી તો મેં તને નથી જોયો. બોલ આ કેમ કાંઈ બીમાર છો તું? અને આ બધા મેલા ઘેલા કપડાં પહેરીને આ એકલો કેમ બેઠો છો? એટલે તને તો તાવ હોતે ને આવે છે. તો શું કરવું? મારું કોઈ છે જ નહીં. મારા ભાઈ હારે હું રહેતો હતો ને તે મને એક બીમારી થઈ ગઈ તે એણે મને દવાખાને ન લઈ ગયા અને મને ઘરેથી છે ને કાઢી મૂક્યો. મને ખાવાનું ન આપતા. તું આ શું વાત કરે છે? હા હા એવો છે તારો ભાઈ? હા. અરે પણ એ તો કેવી મોટી મોટી વાતો કરે છે અને તમારે તો 200 વીઘા જમીન છે તો તને તારી ભેગો નથી રાખતા? એ નહીં આખો દી નખરું મારી પાસે કામ કરાવતા મને એ બહુ દુખતું તોય. અને 2-3 દિવસ ને મને ખાવા આપતા પછી મને ખાવા ન આપે ને તો કૂતરાનો રોટલો નાખ્યો હોય ને કોકે એ હું લઈને ખાઈ લેતો. અરે હા એટલું બધું જુલમ કરતા? હા. અરે આ વાતની તો અમને તો કંઈ ખબર જ નથી. અરે તો તારો ભાઈ અને ભાભી બે એવા છે? હા પણ તમે છે ને મારી જીજ્ઞાબેનને નહીં કહેતો નકર એને છે ને બહુ દુઃખ લાગશે સમજ્યા? અરે નહીં કહેતા. દુઃખ લાગે કે ન લાગે આ વાત કાંઈ આવી મોટી વાત કાંઈ થોડી છુપાવાય? અરે માણા તો ગમે પારકો હોય ને પારકો તો એને રોટલો આપે છે. આ તો તું એનો હગ્ગો ભાઈ રહ્યો છતાંય તારી ઉપર આવો જુલમ કરે છે. આ કેવો ભાઈ છે? એ તારો ભાઈ છે કે દુશ્મન છે? મારા ભાભી છે ને મને ડામ બહુ દેતું અડાડતા. હું કહું ખાવાનું આપો ને એ કે લાંબો હાથ કર તો અહીંયા પછી છે ને દેતું અડાડતા. બસ અશોક તું આવી વાત નહીં કરે. તું આવી વાત કરી ને તો મારા આંખમાંથી જળજળિયા આવી જાય છે અને તારા એ નરાધમ ભાઈ ભાભીને જરીકે તારા ઉપર દયા ન આવી. લઈ મારા ભાઈ તો છે ને મારા ભાભી કે ને એમ કરે. મારા ભાઈની ત્યાં આવ્યા ને મારા બહેનની ત્યાં તો મેં એને કીધું ભાઈ મારે આવવું છે એ કે આપણે બે પછી જઈ આવશું પણ મને લઈ જ ન ગયા. જો
આમ જો તું અશોક જરી કે ઉપાધિ નહીં કરતો હો. હું શું ને તારી હારે હું શું તમ તારે. હા હવે મને ખબર પડી ગઈ એ અમારી ઘરે જ્યારે આવે ને ત્યારે એ બે માણસ એકલા જ આવે. અરે ઘણીવાર અમે પૂછ્યું અશોકને, અશોક શું કરે છે કે એ વાડીએ ગયો છે અથવા ક્યાંક ફરવા ગયો છે, એવા બાના કાઢીને આ વાતને ટાળી દેતા. પણ મને હવે ખબર પડી ગઈ કે તને એ હારે હું કામ નહોતા લાવતા. જો તું હારે લાય ને તો આ બધી હાસી હકીકત કહી દે ને, અને એ હકીકતની અમને જાણ થાય એટલે હારે નહોતા લાવતા. પણ સમજો કાંઈ નહીં, કદાચ છે ને ભગવાને મારા નસીબમાં છે ને આવું લખ્યું હોય છે, સમજ્યા? એટલે આવું થતું હોય હું તો છે ને એમ માનું છું. અરે નાના અશોક, હું રોતો હતો ને એ મારી બેનને નહીં કહેતા હો, સમજો? કાંઈ કહેતા નહીં. નાના અશોક, હવે તારે છે ને આવી રીતે બીવાની જરૂર નથી. હવે અમને ખબર પડી ગઈ છે ને, હવે જો તને અમે આવી હાલતમાં રાખવી તો અમારે જેવો નાલાયક માણા કોઈ નહીં. નહીં પણ મારી બેનને કેટલું વહેલું થાય તમને ખબર છે. અરે જો હું નહીં કહું ને એને તો મને કેટલું દુઃખ થાય કે મેં મારો અશોક, મારો સંબંધી અશોક એને આવી હાલતમાં છોડીને હું ભૂલ્યો આવ્યો નહીં. એ તો હું છે ને ક્યારેય આ સહન ન કરી શકું. તારે છે ને હવે મારી ઘરે આવવું જ પડશે. મારે નથી આવવું, સમજો રહેવાય જો. હું તમ તાર સમજો આગળ હું અહીં વાત જોઈને બેઠો છું, આગળ અહીંયા છે ને અહીં રોટલું કપ નાખી જાય એટલે હું ખાઈ લઈ, પછી અહીં હુઈ જાય, સમજ્યા? સમજાવ. બે ભાઈમાં કેટલો ફરક છે. એક ગાય જેવો અને એક દાનવ જેવો, એક માના અને એક બાપના બે દીકરા, તો એ જમીન અને આસમાનનો ફરક છે. તું ભલે ગરીબ રહ્યો પણ તારું મન રાજા જેવું છે, અને ઓલો રાજા જેવી જિંદગી જીવે છે પણ એનું મન ભિખારી જેવું છે, ભિખારી જેવું. અરે ભિખારી એની કરતાં સારા હોય. ભિખારી એના ભાઈને તો એના ભીખ આવ્યું એમાંથી બટકું રોટલો આપે, પણ તારો ભાઈ તો તને બટકું રોટલો આપતો તો નથી, પણ અમુકનો તને દુઃખ આપે છે, દુઃખ. મારા ભાગમાં દુઃખ લખ્યું હોય એટલે દુઃખ આપે નહીં. હવે તારા ભાગ છે ને બદલી ગયા એમ માની લે. હવે તારે મારી ઘરે આવવું પડશે, અને હાસી હકીકત હું તારી બેનને જણાવી તો જ આ મારા મનડાને ટાઢક થાય. રહેવા દો ને, સમજો મારે એમ કાંઈ નથી વાંધો, સમજા? હાલ રહેવા દો. અરે ના ના હાલ હાલ, હવે તું ન હોય ને તો તને મારા હમશે બસ. તમે હાલ ઊભો થતું હાલ. અરે જો મને પગ બહુ દુખે એટલે થોડીક વાર. હવે તને બધું સારું થઈ જશે. હાલ તું મારી હારે હારે. ભાઈ તું ઉપાધિ કેનમાં તું તારે આ જો આ લઈ આવ્યા કે નહીં ગમે એમ તોય આપણે હગા છે. મારા ભાઈને ખબર પડશે ને તો મને અહીંથી લઈ જઈને મારશે. અરે મારવા વાળી મને તો છે ને આંખમાંથી આમ જો જળજળી આવી ગઈ. આવો આની વાત સાંભળીને કેટલો દુઃખી માણસ છે, અને એનો ભાઈ નરાધમ જનાવર જેવો. આયા કેવા મોટા મોટા બણગા ફૂકે બે માણા. હું કામ ના એ રૂપિયા મિલકત એ આ બિચારો ભોળો એનો ભાઈ એને નો એક હાંસવે તો. બેન, મારી બેન આવી. હા હા આયા તારી આવી હાલત આવી હાલત તારા ભાઈ અને તારા ભાભી કરી છે. બિચારાને રસ્તે રઝળતો મૂકી દીધો તો. હા તો હારું છું કે તારા જેઠ જોઈ ગયા. ભાભી તમને મારા ભાઈ ભાભી થી વાંધો છે એનો મતલબ એવો નથી કે તમે એના માટે ગમે ઈ બોલો. અને ભાઈ તું રડે છે બસ હો, અત્યારે લગી હું આ નાના ભાઈની વહુની સામે બોલ્યો નથી, પણ મને મજબૂર ન કરો બોલવા માટે. આ તમારા ભાઈ અને ભાભી કેવા છે ને, એ અશોકના મોઢે એની કહાની સાંભળો ને તો આંખમાંથી આહુડા આવી જાય. આહુડા એવા નાલાયક છે, રાક્ષસ છે. તમને ભલે સાંભળવું ન ગમે પણ એની જેવા દુનિયામાં કોઈ નાલાયક માણસ નહીં હોય. ભાઈ મારા ભાઈનું આટલું પણ ખરાબ ના બોલો. અશોક તું રડે છે કા ભાઈ? તને શું થયું છે? આ બેન કહે છે ને એ હાવ સાચી વાત છે. હા હા, મને 3 દીએ તો એકવાર ખાવા આપતા અને પછી મારે ભૂખ્યું રહેવાનું, અને ડામ આપતા, અને આખો દી છે ને મને કામ જ કરાવ્યા કરતા. સાંભળું ભાઈ તારી પાસે આવું કરતા મોટા ભાઈ? હા. અને ભાઈ ની આવ્યા ને તો મેં કીધું કે મારે બેન પાસે આવું, મેં કીધું એનું મોઢું નથી જોયું તો ભાભીએ ના પાડે કે તમારી જેવાને કઈ કામ નથી એમ કીધું. આ તારી ભાભી જો, આ તારી ભાભીના લક્ષણ. બહુ કહેતી હતી ને, બહુ પાવર કરતી હતી ને, મારા ભાઈ જેવો કોઈ નહીં. આમ તે ખગા ભાઈને નથી હાંસવી શકતો તારો ભાઈ. હવે આજથી ભૂલી જાજે તારો ભાઈ નહીં, આજથી આ મારો ભાઈ છે. ભાભી મારો ભાઈ છે,
મારો માડી જાયો વીર છે, સૌતલ્યો છે, નાનેથી રાખડી બાંધતી આવું છું. રાખડી બાંધી તો હું કામની રક્ષા તો કરીને એવું ન હોય કે ભાઈને રાખડી બાંધી તો ભાઈ જ બેનની રક્ષા કરે. સમય આવે બેનને ભાઈની રક્ષા કરવી જોઈએ. ભાભી મને ખબર જ નથી કોઈ વાતની. પણ બેન જો મારી વાત સાંભળ, તારે એને કાંઈ કહેવાનું નથી હો. સમજો આ એટલું છે ને મારા ભાગમાં લખ્યું હોય છે, બરોબર ને મારી વાત? નહીં ભાઈ, નહીં, તારે કાંઈ નથી કહેવાનું એને. સમજો એ બિચારાને ઈ છે ને જેમ મારો ભાઈ છે ને એમ તું મારો ભાઈ જ છો. જેમ એની હારે મારે લોહીનો સંબંધ છે ને એમ તારી હારે મારે લોહીનો સંબંધ છે. એવું તો નથી કે એ હગો છે ને તું દવલો છો. તમે સૌ તો બે મારા લોહીનો સંબંધ ને. અને મારી તો ડાબી આંખ ફૂટે કે જમણી આંખ ફૂટે, દરદ તો એટલું જ થવાનું છે. એટલે ભાઈને તો હું જવાબ આપીને જ રહી. એને તારી હારે આવું કેમ કર્યું? પણ બેન હું એને છે ને માવતર માનું છું, અને મેં એવું સાંભળ્યું છે કે માવતરને દુઃખ થાય એવું કરવી ને તો પછી ભગવાનને છે ને બહુ દુઃખ થાય. કોઈ કામના નહીં, આવા ભાઈ કોઈ કામના નહીં. આને માવતરનો દરજ્જો ન દેવાય ભાઈ. આ છે ને તમે એમ કહો ને બે ભાઈ મારે હરખા છે, પણ હું એમ કહું બે ભાઈ હરખા ન કહેવાય. ઉડાને તો છે ને ભડાકે દેવો જોઈએ, ભડાકે. એ ભાઈ જ ન કહેવાય, ભાઈના નામે કલંક કહેવાય, કલંક. અને હજી તમે એમ કહો છો મારે બે ભાઈ હરખા. સંસ્કાર વગરના હું ધોઈ પીવા નકરો પૈસાનો પાવર કરે કઈ હારા ન લાગે. આમ બધામાં બેહીને રહ્યો ને તો હારા લાગો. આ હગા ભાઈને ઘરમાં ધક્કો માર્યો, કાલ સવારે હું ગમે ને ધક્કા માર દે. એને કોઈ હગા ગમતા જ નથી. જીજ્ઞાઓ તમે કોઈ દી વિચાર ન કર્યો કે મારો ભાઈ કેમ મને કોઈ દી મળવા નથી આવ્યો? બે ભાઈ હરખા હોય તો તમે ક્યારેક જીદ કેમ ન કરી મોટા ભાઈ આગળ કે મારે નાના ભાઈને મળવું છે? એમ જો મળ્યા હોત ને તો આ બધી હકીકતની ખબર પડી જાત. સાચી વાત છે ભાઈ તમારી. આ મને જ પાવર હતો કે મારો ભાઈ રૂપિયાવાળો છે, રૂપિયાવાળો છે. મને નથી ખબર આ રૂપિયાવાળા મોઢાની પાછળ એનો શેતાન મોઢું પણ હતું. પણ તું ઉપાધિ કરમાં મારા ભાઈ. હવે જો એની હું હાલત કરું છું ને બેન બધું રહેવા દે ને. સમજો ના ના બરાબર છે. હું અહીં બે દી રોકાઈ પછી હું ના રે ના ભાઈ, તમારે બે દી નહીં, હવે આ આખી જિંદગી રહેવાનું છે. આજથી તમે મારા ભાઈ છો, હું તમારી મોટી બેન છું. જોયો શોક તારે હવે ખાલી એક બેન નથી, તારે બે બેન. હા, હું મોટી ના નાની. હા ભાઈ, તારી આવી હાલત કરી છે ને, આનો બદલો હું ના લઉં ને તો હું પણ તારી બેન ને. એટલે હું તું અહીંયા હોય તે તારી કટલેરી ને આ શું કહેવાય લિપસ્ટિક ને આ તે બધું જ ખોળીને બેઠી હો. કંઈ ઘટે છે તારે જી એમાં? એ બાયુને છે ને હંધે વસ્તુ જોઈએ, તમને ખબર છે? એ બધું મૂક. આમ જો આપણે 2-3 દીથી આ અશોકને ગોતતા થા ને એના વાવડ મળ્યા છે. વાવડ ક્યાં છે? એ છે ને આપણી બેન જીજ્ઞાની ઘેરે છે. એવું છે? હા. તો ભલે ન હોય, સારું ને આપણે હાચવવા નહીં. અરે તને કાંઈ અત્યાર સુધી તું કહેશો ને એમ મેં કર્યું, પણ તું એમ કહેશો તારામાં બુદ્ધિ વધારે છે, પણ કંઈક તારી બુદ્ધિ હકાર તું એની ઘેર રહે ને તો અડધો ભાગ દેવો પડશે. હા, હવે એમ કાંઈ અડધો ભાગ થોડો દેવો પડે? એના કાંઈ થોડાક લગ્ન થવાના છે તે ભાગ દેવો પડે? અરે એ મારો હગો ભાઈ છે, એક માના ઝીણા બે ભાઈઓ છે હો, એટલે ભાઈઓ ભાગ તો અડધોડે જ લાગે જ તે. હવે એવું કાંઈ ન હોય. હવે એને ક્યાં લગ્ન થવાના છે? એ હંધે જમીન આપણી જ છે. અરે આપણી ન કહેવાય, મારી વાત માન. આપણે બેનની ઘેર જઈ અને ત્યાં જઈને કહી દેવું કે આને છે ને ભાઈ મગજ ઓછું છે, એટલે છે ને અમે એને વયો ગયો તો ઘેરેથી ને ગોતતા હતા 2-3 દી થા તો મળતો નહોતો, એટલે હવે અમે તેડવા આવ્યા છે એમ કરીને ખોટું બોલીને લઈને વહી આવશું. એ વાત તો સાચી, પણ મને નથી લાગતું આ કંઈ 50% એમને એમ થોડોક જમીન વહી જાય. અત્યારે તો આપણી પાસે છે ને હંધે કાંઈ ઉડીને થોડીક વહી જાય જમીન. આજ નહીં તો કાલ બે ભાઈઓના ભાગલા પડે જ. અને તું એમ કહેશો કે ન પડે, માની લે કે આને કોક છોકરી હારે લગ્ન થયા અને એ છોકરી જો સમજદાર આવી તો પછી શું થાહે? છોકરા સૈયા થયા પછી. હા, એ વાત સાચી હો તમારી, પણ હું એમ કહું છું થોડોક ટાઈમ રહેવા દો ને પછી નિરાંતે લઈ આવશું આપણે. અરે આ છે ને લોઢું ગરમ કહેવાય, હથોડી મારી દેવાય. એટલે આપણે હારા ને હારા રહી એટલે બેનને શું થાય કે આ ભાઈ તો જો કેટલી ઉપાધિ કરે છે નાના ભાઈની, આનું મગજ ફરી ગયું છે ને એટલે હાશે ને ઘરેથી વયો ગયો હોય છે. તો આપણે ત્યાં જાવું પણ કેવી રીતે લઈ આવશું? અરે એને ખોટું બોલવાનું ને કે આને કંઈક મગજની બીમારી થઈ ગઈ છે એટલે ઘરેથી વારંવાર વયો જાય છે, પણ તને દુઃખ ન થાય ને એટલે અમે તને કીધું નહીં. આ ખોટું બોલીને ઘરે લઈ આવવાનો અને વાડીના હંધાય કામ કર્યા કરવાના, અને આપણે તો એના લગ્ન થવા જ દેવાના. એટલે આમ જો અંધી જમીન આપણી બાપની. પણ આ તમે બધું મને નાટક શીખવાડો છો ત્યાં જઈને કરવાનું, પણ પાછું તમને નાટક કરતા આવડશે? આવડે જ ને, હું કામ ન આવડે? શીખ્યો કોની પાસે? તારી પાસે.
આ તો છે ને અટાણે મારી બુદ્ધિ થોડીક હાલી એટલે મેં તને સમજાવી, બાકી તો તું કે એમ જ મેં કર્યું છે ને અટાણ સુધી. હાઈલી પણ મોડી હાઈલી. જો વહેલી હાઈલી હોત ને તો અશોકભાઈ ત્યાં હોત જ નહીં. તો મેં એને ઉકલાવી દીધો હોત અટાણ સુધીમાં. બધી જમીન બસે વીઘા આપણા બાપની થઈ ગઈ હોત. પણ હવે છે ને જાગ્યા ત્યાંથી હવાર. હું કહું આપણે છે ને મોડું નથી કરવું, જેમ બને એમ વહેલા આપણે બેનની ઘરે જઈએ અને એ લોકોને છે ને આપણા ગાળી આમ લઈ લઈ મીઠી મીઠી વાતો કરશું ને એટલે હંધાય. આમે બધા ગરીબડા જ છે એટલે આપણે કહેવું ને એટલે હંધી વાતમાં આવી જાય આપણે આપણું. અને આમે તે આપણું માન કેટલું બેનની ઘરે. માન તો ઘણું છે પણ આ અશોકભાઈ બધી વાત ન કરી દીધી હોય તો સારું હોય ને. અરે નોજ કરી હોય ને હવે કાંડો છે તેણે દીધો ભૂખ્યો રખડે છે બરોબર. આ તો કોક મળી ગયો છે બેનના ઘરનું એને ઘરે લઈ ગયા છે એવા વાવડ મને મળ્યા છે. પણ આ એ વાત નથી સમજાતી. હા ન્યા કેમ પૂઈ ગયા છે આ તમે કયો વાવડ કોકે દઈ દીધી છે સમાચાર? તો દીધા હોય આપણા ગામના એના ગામના કંઈક રખડતો ભાળી ગયા હોય કે આડાવડો પડ્યો જ રહે છે બધે. કારણ કે એ કડીક આ દુખે ને મન ફાવે ત્યાં હોઈ જતો હોય, આપણને શું ખબર ક્યાં પડ્યો હોય, કોઈક ભાળી ગયું હોય બેનના ઘરનું. હાચન બીક લાગે છે કે આ અશોકભાઈ કોઈ નો દીધું હોય તો સારું. આ ભગવાન કરે ને હવ હારાવાના થઈ જાય અને જમીન આપણા હાથમાં આવી જાય. તું કહેશો મારી બીક તો મને લાગે છે પણ આ 100 વીઘાનો સવાલ છે. જો જાહુ ને આપણો પ્લાન સક્સેસ થઈ જાય ને તો 200 વીઘા આપણી. નહીં થઈ તો 100 વીઘા બેનની. 100 વીઘા હું 200 વીઘા એની થઈ જાય. 200 વીઘા નો જાય એટલે તું કેવી ગાંડા જેવી વાત કરસ. આ તો મારે ભાગ ન પાડવા પડે ને એટલે હું તને કહું છું. બાકી 100 તો છે ને એની ઉપર તો લોઢામાં લીટો છે. આ તો હસોડી 1 વીઘોય ન દેવી પડે ને એટલે આ બધો પ્લાન કરું છું. એ તો ભાઈ મને ખબર છે. તો ક્યારે જાવું હવે? અટાણે જ વાટ કોની નેકી ઓર પૂછ. જોજો નાટક નો કરતા. નાટક કરવાનું છે પણ ઈ લોકોને સાચું લાગે ને એમ બોલવાનું છે. ઈ ભૂલાય નહીં. હું આમ ઊભો રહે મેં તને સમજાવી દીધું ને બધું તાર બોલવાનું બસ. હા કઈ વાંધો નહીં ખોટ નીકળીએ. બાટ આ લોકોએ કેવું ખોટું કર્યું છે. હવે છે ને આને હું રાખડી બાંધીને આજ મારો ભાઈ મારી મોટી બેન. બેટા હવે કાયમ અહીંયા જ રહેવાનું છે હો તારે. હા ભાઈ તારે હવે અહીંયા જ રહેવાનું છે. ભલે બેન હું અહીંયા જ રહી. અને આમ જો હું શું કહું હમણાં ભલે તમે ખેતર આવો પણ પછી હું એકલો આખું ખેતર સંભાળે હો બેન. હા હારું કેવો ડાયો ને હોજો છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આજે તો અમે તને બેવાનું નથી કહેવાના. તમે હું અહીંયા ધોયેલ મોઢાને જેમ હાઈલા આવ્યા? નીકળી જાવ અહીંયાથી. આ મોઢું લઈને હું દોડ્યા આવ્યા છો? શરમ આવી જોઈ. શરમ બે જણાને. આવો ભગવાન જેવો દેર તમે કાઢી મૂકતા શરમ ન આવી? અમે કાઢ્યા નથી અશોકભાઈને. બસ ભાભી ખોટું બોલવાની પણ હદ હોય છે. મને બધી વાતની જાણ છે. હું જાણશે બેન? હવે એના લગ્ન કરવાના બાકી છે. એ જાણશે તને? અરે મગજથી છે ને થોડોક ફરી ગયું છે એનું એટલે ગામમાં કોઈને કહેવાય નહીં મારે એટલે આ બધા નાટક કરે છે. બીજું કાંઈ છે નહીં. મારા ભાઈ શું કે તું તો હવે મારા ભાઈ કહેવાને પણ લાયક નથી. હા અશોકભાઈને તે કેટલો હેરાન કર્યો છે મને હંધી ખબર પડી ગઈ છે. 3 દી સુધી તમારા ભાઈને ખાવાનું નથી આપ્યું અને તમે સેલે ધક્કા મારીને ઘર ભરા કાઢી મૂક્યા. ચીરી શરમ ન આવી? આટલું બધું તારી બાયડીનો ગુલામ છે તું કે તારા બાયડીના પાલોમાં હંતાઈ ગયો? નાના બેન એવું કાંઈ નથી. મગજની થોડીક બીમારી છે ને એટલે બાકી હું સારી રીતે જ હાચું છું નહીં અશોકભાઈ? બાના કાઢે છે. બરોબર કીધું ને તાર ભાભી હાસુ બોલ અશોક. એને તો બરાબર જ કીધું છે પણ મારા બેને નહીં અશોકે બધી વાત કરી દીધી છે. અને આ તમારી પોલ છે ને હાવ ખુલી ગઈ છે. અરે કેવા માણસ છો. મને તો એમ હતું કે મારો હાળો પૈસા વાળો છે અરે મોટા મનનો માણસ છે પણ નહીં. આ દુનિયાના સૌથી મોટા ભિખારી તમે છો અને નાના મનના છો. જે હગા ભાઈને ઘરમાંથી કાઢી મૂકે તમને શરમ જેવી જાય છે કે નહીં? અને આ બિચારી તો તમારું ઉપરાણું લઈને આખા ગામમાં વગાવતી હતી કે મારો ભાઈ બહુ રૂપિયા વાળો બહુ સારો માણા, મારા બા રે બાધી, મારી ભાભી રે બાધી. અત્યાર સુધી હું ગર્વથી બધાને કહેતી કે મહેન્દ્ર મારો ભાઈ છે પણ આજે તમારા લીધે મારું માથું નીચું થઈ ગયું. અત્યારે મને એમ કહેતા શરમ આવે છે કે તમે મારા ભાઈ છો. નાના બેન એવું કાંઈ નથી. અમે લેવા જેવા છીએ અશોકભાઈ. હા કાંઈ નથી કામ. ઈ હવે આજથી ને તમારે કાંઈ લેવા દેવા નહીં. મારો ભાઈ છે
અને આ જીજ્ઞાની નાની બેન ને અને મોટી બેન એટલે છું એમ કઈ તમારા કહેવાથી થોડો કઈ નાનો હા, ભાઈ થઈ જાય કેમ? ઈ મારો નાનો હાલે શું તું ઘરે હું તો બસ, લેવા જ આવ્યો છું બહુ થયું. એક તો તમે ભાઈને હાચવી ન હોય ક્યાં. આ તમારા પૈસાનો પાવર છે. અમે પૈસાવાળા, અમે પૈસાવાળા. અરે ભિખારી છો, ભિખારી તમે. ના ના ભાઈ એવું કાંઈ જ ભાભી છે તમે તો કઈ બોલતા જ નહીં, કાઈ બોલતા નહીં તમે તો. તમે હું કર્યું છે ને અશોકભાઈ આરે એ મારા ભાઈને શું કે મારા ભાઈને તો ખબર જ હશે કે તમે હું કર્યું છે ને અશોકભાઈ આરે. મને તો એમ હતું કે મારો મોટો ભાઈ, અમે ભાઈ બેન તમને ભગવાનની જગ્યાએ માનતા હતા. આ તો એ મને કહેતો હતો, મને કે બેન મોટા ભાઈને કઈ ન કહેતી, એ તો મારા મા બાપ છે, મારા ભગવાન છે, એને તો દુખી ના કરતી. આવાને ભગવાન ના કહેવાય, આવાને પગની ધૂળ બરાબર રખાય. બેન એમ ઘરમાં સમજો એને પછી અત્યારે એમણે જવા દો ને તો ઈ પછી કોઈ દી ખેતરનું કામ નથી કર્યું, એ થાકી જાય. હું એ બધા કામ પતાવીને પાછો બસ આવ્યો. અશોકભાઈ બસ કરો, ક્યાંય નથી જવાનું તમારે, અને જે કરવું એ કરે. આજથી તમારે અમારે ભેગું રહેવાનું છે આખી જિંદગી. ના ના અશોકભાઈ અમાર સાથે રહેવું છે ને કાંઈ નથી રહેવું એને. ભાઈ કેવી માટીનો ગયડો છે તું, તને આટલો હેરાન કરવા છતાં પણ તું આ લોકોની બાજુ બોલે છે, એનો પક્ષ લે છે તું. આ મારા કહેવાને લાયક નથી. આ મોટો ભાઈ ના કહેવાય, દુશ્મન કહેવાય, દુશ્મન. તમારા જેવા ભાઈઓ કરતા તો ભાઈ વગરની હારી હતી. જાઓ હવે અહીંથી ને. મહેન્દ્રભાઈ, એક બેન એના ભાઈને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢે ને એ પહેલા તમે બે જણા અહીંયાથી નીકળી જાઓ, નહીતર કાલ સવારે લોકો વાતો કરશે કે એક બેન એના ભાઈને ઘરની બહાર કાઢી હા, અને ભૂલી જાજો કે તમારે એક બેન હતી, મરી ગઈ. આથી તમારી બેન તમારા માટે. જાઓ હવે જાઓ નીકળો. હજી. હું ઊભા છો અહીંયા. જા. શરમ જેવું કાંઈ છે જ નહીં. બિચારાને કેટલું ઓલું થયું હોય છે. બસ અશોકભાઈ બસ, હવે મૂકો. હવે આ છે ને ભોળપણને મૂકો. હા દુનિયા છે ને દુનિયા શેતાની દિમાગથી હાલે, તમારા જેવા ભોળા માણસથી નહીં. હા તમારો ભાઈ ન, હા તમારો દુશ્મન છે, દુશ્મન. અરે હગા ભાઈ હારે કોઈ આવું કરે? જુઓ હા આપણે અહીંયા જમીન જાગીર છે, તમ તારે ખાઈ પી જલસા કરો ને જો કામ કરવું હોય તો કરજો, ન કરો તો કાંઈ નહીં, ભગવાન દેશે ઘણું છે. નહીં હું જો કામ કરે ને તો જ ખાય, નકર બેનના ઘરનું પાણી ન પીવાય, એ મને ખબર છે. હા તો સારું, આ મારી વાડી છે ને કાલથી સંભાળ લેજો તમે. બસ ભલે. હા થોડો છે. ભાભી બા, હું તમારા બેનની માફી માંગુ છું કે મારા ભાઈના પાવરમાં આવી અને તમને ના બોલવાનું બોલી. મને માફ કરી દેજો, મેં તમારા બેનનું બહુ અપમાન કર્યું છે. ના બેટા, જાગ્યા ત્યાંથી સવાર સમજી ગઈ ને તું કે પૈસાનો પાવર શું હોય તો કોઈ દી નહીં કરતી. ભગવાને દીધું, આપણી પાસે ઘણું છે. બસ હળી મળીને સંપીને રહીને આની આતડી ઠારીએ ને એટલે હંધુય હારું જ છે બેટા. હા પણ હું હવે તારી મોટી બેન હો. હા ભાભી,